સહજીવના પ્યારા તમે નેમનાથ હૈયો દઈ દીધો હવે આજથી મારા તમે નેમનાથ હૈયો દઈ દીધો હવે આજથી મારા તમે યદુવંશ સમુદ્રેન્દુ कर्म कक्ष होताशन भगवान भूयाधो रिष्टनाशन। હવે હું ડૉક્ટર કુમારપાળ દેસાઈને કથા નેમ રાજુ કથા આગળ વધારવાની વિનંતી કરું છું. આપણે માણીએ. નમસ્કાર. ગિરનાર ગિરી શણગાર, તમને કોટી કોટી વંદના. એક એવું સ્વપ્ન, અને જેની પાસે સ્વપ્ન હોય છે એની પાસે આસપાસની કોઈ સૃષ્ટિ હોતી નથી. એક વ્યક્તિ પોતાનું સ્વપ્ન, પોતાનું ડ્રીમ લઈને નીકળે અને પછી કોઈક એવું અદ્ભુત સર્જન કરવા માંગે, જગતને બહુ વિચિત્ર લાગે, એનો મેળ બેસે નહીં, સમજાય નહીં, અને એમ થાય કે આ માણસ કોઈ એવા વિચિત્ર સ્વપ્નની વાત કરે છે જે જગતે હજી સુધી ક્યાંય જોયું નથી, સમજ્યું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી. એકલ દેતા દાન છે, એકલ જુજતા જંગ, એકલ જગ નિંદા સહે, એ મર્દોને રંગ. એ મર્દો ખરેખર જેને રંગ કહીએ, એના જીવનનો રંગ કહીએ, કે એક સ્વપ્ન લઈ અને આવે અને એ સ્વપ્નથી આખું જગતમાં પલટો કરે. મહાભારતનો એ કાળ, ભયાનક યુદ્ધનો એ સમય, ભાઈ ભાઈ વચ્ચે એવા વેર કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. જ્યારે રાજ્ય પ્રાપ્તિ માટે લોહીની નદીઓ વહેવડાવવી એ બહુ આસાન ચીજ હતી. એ સમયે નેમકુમારનો અવાજ એક ગાજી ઉઠે છે અને નેમકુમાર કહે છે કે જેને તમે યુદ્ધ કહો છો અને તમે કહો છો કે આ યુદ્ધ એક જ માત્ર ઉપાય છે અમારા બંને વચ્ચેના સંઘર્ષનો, પણ એ યુદ્ધ નથી. એ તો તમારે માટે સ્વાર્થની બાજી છે. અને તમે વિચાર કરો કે એ જમાના સુધી યુદ્ધની જે મહત્તા હતી એ મહત્તાને પોકળતામાં પુરવાર કરવાનું કામ એ નેમકુમારે કર્યું. નેમકુમારે કહ્યું કે આ યુદ્ધ એ તો તમારે માટે એક સ્વાર્થની બાજી છે. તમે એમ માનો છો કે મરીશું, યુદ્ધમાં મરીશું એમ કહેવાતું, તો એમ કહેતા કે તમે સ્વર્ગમાં જશો, એટલે તમે સ્વર્ગે જશો, સ્વર્ગમાં તમને અપ્સરાઓ મળશે, સ્વર્ગમાં તમને ભોગ મળશે. એવી એક માન્યતા ક્ષત્રિય સમાજમાં, ક્ષત્રિય કુટુંબોમાં, રાજકુટુંબોમાં, અને જે લોકો રાજ્ય કરતા હતા તેમનામાં, અને જે લોકો યુદ્ધ ખેલતા હતા એમનામાં, આ બધામાં હતી. આની સામે નેમકુમારે કહ્યું, અને યુદ્ધ એવું હતું કે લોકોને યુદ્ધમાં પ્રેરવા માટે કહ્યું કે જો તમને યુદ્ધમાં મરી જશો તો સ્વર્ગ મળશે, અને સ્વર્ગ મળશે તો આટલા આટલા સુખ મળશે, અને યુદ્ધમાં જીતી જશો તો આપોઆપ તમને બધું મળી જશે. એ સંપત્તિ મળશે, એ સુંદરીઓ મળશે, એ સુવર્ણ મળશે, એટલે ક્યાં તમને સ્વર્ગમાં મળશે અને ક્યાં તમને ધરતી ઉપર મળશે, પણ આ યુદ્ધ વગર, યુદ્ધ એ સૌથી મોટામાં મોટો આશીર્વાદ છે. અને એ સમયે નેમકુમાર જમાનાથી સાવ જુદી વાત કરે છે. અને નેમકુમારને કહેવામાં આવે છે કે આ મૃગ છે,
આ મૃગ એ તો મારવા માટે છે, આ હરણા એ તો મારવા માટે છે, અને એમનું જે માંસ છે એ તો આપણો ખોરાક છે. કોઈ એક નવી થિયરી પણ શરૂ કરી કે ભગવાને આ હરણાને એ માટે બનાવ્યા છે કે જેથી એ આપણો ખોરાક પૂરો પાડે. અને એ દ્રષ્ટિએ એમ કહે છે કે જ્યારે એ તમારો ખોરાક પૂરો પાડે છે એમ લોકો કહે છે, ત્યારે નેમકુમાર બહુ લાક્ષણિક રીતે કહે છે કે કોઈ નરભક્ષક એટલે માણસોને નો સંહાર કરીને ખાઈ જનારો એવો અસુર, એવો દુષ્ટ રાક્ષસ બોલતો હોય એવી તમારી વાણી છે. કોઈ નરભક્ષક અસુરના મુખમાં શોભે એવી તમારી વાત છે. અને બહુ મોટી વાત કરી નેમકુમારે કે જીવ એ જીવનો ખોરાક નથી, જીવ એ એકબીજાના આશ્રયે ઉછરે છે. જૈન દર્શનની આ એક બહુ મોટી વાત આપ સૌ જાણો છો. 1993 વેટિકનમાં પોપ જ્હોન પોલ સેકન્ડે મળ્યા ત્યારે એમને પ્રશ્ન કર્યો એના વિચારકોએ કે આજની દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પ્રાણીઓનો સંહાર થતો જાય છે, અને ઇતિહાસ એમ કહે છે કે પ્રાણીઓ જો આ પૃથ્વી પર નહીં હોય તો મનુષ્યો નહીં હોય. પ્રકૃતિ અને પ્રાણી માણસ વગર જીવી શકે છે, કુદરત અને પ્રાણીઓ, પણ માણસ એ પોતે એ પ્રકૃતિ વિના એક ક્ષણ પણ નહીં જીવી શકે, એ પ્રાણીઓ વિના એક ક્ષણ પણ નહીં જીવી શકે. અને એટલે એમને કહે છે કે નેમકુમાર, તમે જ્યારે એ વેટિકનમાં વાત થઈ ત્યારે આપણે એ લોકોને એમ કહ્યું કે અમારે ત્યાં તત્વાર્થસૂત્ર નામના ગ્રંથની અંદર પહેલું વાક્ય જ આ છે, પરસ્પરોપગ્રહો જીવાનામ. એક જીવનો આધાર બીજા જીવ ઉપર છે, હાથીનો આધાર કીડી પર છે, કીડીનો આધાર માણસ પર છે. અને ત્યારે કોઈ નેમકુમારને પૂછતું, અને હજી આજે પૂછે છે આ જગતમાં, એ જમાનામાં પૂછતું હતું એવું નથી, કે જો તમે આ હરણાનું માંસ નહીં ખાઓ તો આ મનુષ્ય જીવશે કઈ રીતે? હજી આજે પણ દુનિયાના લોકો કહે છે. પણ હવેના સંશોધને સાબિત કર્યું છે કે એક ખેતરની અંદર 3 વર્ષ સુધી તમે પહેલાં ઘેટા ઉછેરો, તૈયાર કરો, એમને ખવડાવો, એમને ઘાસ ખવડાવો, 3 વર્ષ પછી 100 માણસનું ભોજન થાય. એ જ ખેતરમાં દર વર્ષે તમે કશુંક વાવો, તમે કોઈ ફૂલ ઝાડ ખાવાનું ખાદ્ય વાવો, અનાજ વાવો, તો દર વર્ષે 100 માણસને પોષણ થાય. એટલે હવેના લોકો, જ્હોન રોબિન્સ નામનો બહુ મોટો વિચારક એમ કહે છે કે આ દુનિયામાં ભૂખમરો આવવાનું કારણ એ માંસાહાર છે. નેમકુમારે એ જમાનામાં કહ્યું, કલ્પના કરો આપ સૌ. એને એ સમયે એમ કહ્યું કે તમે આ જીવનો મારવાની વાત કરો છો. આજે જગત આખું આપ જાણો છો એનિમલ રાઇટ્સની વાત કરે છે. વિદેશમાં તો જ્યાં જાઓ ત્યાં બધા લોકો એનિમલ રાઇટ્સના બધા ઝંડા લઈને ફરતા હોય. આપણે એનિમલ રાઇટ્સની વાત હજારો વર્ષ પહેલાં આપણા તીર્થંકરોના જીવનમાંથી જોઈ શકીએ. એમણે એમ કહ્યું કે જેવો જીવ તારો એવો જ જીવ આનો, અને માટે આને મારવાનો તારી પાસે હક નથી. ને એમની વાતો બધાને બહુ અજાયબ લાગે છે. આ દુનિયામાં જે લોકોએ પલટો કર્યો, દુનિયામાં પરિવર્તન કર્યું, એને દુનિયાએ પહેલાં પથ્થર માર્યા છે. એનું કારણ એ છે કે એની નવી વાત કોઈ સમજી શકતું નથી. એના સ્વપ્નને પામવું બહુ અઘરું હતું. કારણ નેમ કહે છે સત્ય પોતાને માટે, સ્નેહ બીજાને માટે, પ્રેમ પરસ્પરને માટે, મૈત્રી માનવને માટે, અને કરુણા એ સમસ્ત વિશ્વને માટે હોવી જોઈએ. કરુણા એ સમસ્ત વિશ્વને માટે તમારી હોવી જોઈએ. અને નેમની આ વાતો એ કોઈ લોકોને ક્યાંક જુદી દિશામાં લઈ જાય છે. અને એ કહે છે, કોઈ એક મનમાં કલ્પના આવે, કોઈ સરસ વ્યક્તિને આપણે જોઈએ. મને એન્ટવર્પમાં એક સ્ત્રી જોવા મળેલી, એનું નામ હતું ગેબ્રિયલ હેલ્મર, 48 વર્ષની બેન. હું એમ માનું છું કે માએ આખી જગતમાં મહાવીરના સંતાનની તપાસ કરી, અને મને જો કોઈ મહાવીરનું સંતાન જોવા મળ્યું હોય તો આ ગેબ્રિયલ હેલ્મરમાં મળેલું.
એ સવારમાં મંદિરમાં જઈને પૂજા કરતી. કારમી ઠંડી અને ઝરમર વરસાદ હોય તો પણ સાયકલ ઉપર આવે, તલ્લીન બનીને સાંભળે. તમે તીર્થંકરની પૂજા કરો અને જે તલ્લીન થઈ જાય એની કોઈ વાત ના પૂછો, એકદમ તલ્લીન થઈ જાય. હમણાં હું એક દેરાસરમાં થોડા વખત પહેલાં ગયો, ત્યારે મેં અવાજ સાંભળ્યો. એટલે આપણે દેરાસરમાં અવાજ સાંભળીએ એટલે આપ જાણો છો કંઈક કોઈ આકાશવાણી થતી હશે કે શું થતું હશે. ના ના, એ તો ભાવ ઘટી ગયા એના તો બધા. પછી ખબર પડી કે એક સજ્જન દેરાસરની અંદર કાન પર મોબાઈલ મૂકી અને ભાવતાલની વાત કરતા હતા. હા હા, આ એક જમાનામાં ભગવાનને એમ કહેવાતું હતું કે હે પ્રભુ તું કેવો છે? તો કે તું મુકમ કરોતી વાચાલમ, તું મૂંગો હોય એને બોલતો કરે એવી તારી શક્તિ છે. એટલે આપણે ઘણીવાર મોબાઈલને જોતા એમ કહેવાનું થાય કે આ વાચાલમને મુકમ કર. હવે ભગવાન તું આ વાચાલમ મોબાઈલ છે એનો થોડો મુકમ કર. એ સ્ત્રી વહેલી સવારે ઝરમરતા વરસાદમાં સાયકલ ઉપર બેસી પૂજા કરે. એને 2 વર્ષી તપ કરેલા. મને કે 2006માં હું ગયો ત્યાં, મને કે કુંવરપાળ ભાઈ મેં વર્ષી તપ, આ વખતે પાછું મારે માસ ખમણ છે, મૌન સાથે માસક ક્ષમણ, મૌન સાથે. અને એની પૂર્વે શરત કરેલી, કોઈ સમારંભ નહીં, બહુ અઘરું કહેવાય. કોઈ જાહેરાત કરવી નહીં, વધારે અઘરું કહેવાય. હે, આમ તો આપણે છાપામાં જોઈએ છીએ ને, આમ પગે લાગે લખે કે અઠ્ઠઈ તપની તપશ્ચર્યા. આપણને થાય કે છાપામાં શું કામ પગે લાગો છો? આ ગુજરાત સમાચારનું આવું શું કામ હેરાન કરો છો બિચારા? જાહેરાત નહીં, અને એકાંતમાં પારણું કરવાનું, અને કોઈની ભેટ નહીં સ્વીકારે. તમે વિચાર કરો આ દુનિયામાં કેવા કેવા લોકો આ જૈન ધર્મથી પામી ગયા છે. એટલે 7મા વર્ષે પોતાની બાજુમાં એક ગાયનું દૂધ જે રીતે મશીનથી લેવાતું હતું ને ગાય રીબાતી હતી, એ દિવસે એને નક્કી કર્યું કે મારે ગાયના દૂધનો ત્યાગ છે. અને એને પોતે હિંસા જોયેલી, કારણ કે એના પિતા એ વિશ્વયુદ્ધમાં હતા, ઘણું સહન કરવું પડેલું, જર્મનીમાંથી ભાગવું પડેલું, એની માતાને પણ ભાગવું પડેલું. એણે અહિંસાનો અભ્યાસ કર્યો, એને જૈન ધર્મ ઉપર થીસીસ લખ્યો. અને પછી મને એના એક્સપિરિયન્સ કયા કે મને અહિંસાના ભીતરી ભાવથી કેવો અનુભવ થાય છે. ઉપવાસ કરવાથી મારી સંવેદના, આપણે ક્રિયા કરીએ છીએ પણ ક્રિયા સાથે પેલી અનુભૂતિનો તાલ નથી મેળવતા. એ ક્રિયા સાથે એને અનુભૂતિનો તાલ મેળવ્યો છે કે જ્યારે જ્યારે હું ઉપવાસ કરું તો એ ઉપવાસથી હું સતત મારામાં એક એવી ભીતરની સંવેદનશીલતા, એક આત્મા સાથેની નિકટતાનો ભાવ થાય છે. માણસ બધાની નિકટ રહે છે, પણ આપણે જાણીએ છીએ પોતાના આત્માની નિકટ રહેવું એને માટે સૌથી મુશ્કેલ છે. આ ઇન્દ્રિયો જે આપણને મળી છે બધું બહારના જગત માટે મળી છે, પણ ભીતરનો આનંદ, ભીતરની મસ્તી, એ આનંદઘનને યાદ કરો. કેવી મસ્તી હશે એમને, એ ક્યાંથી મળી હશે? ગઈકાલે આપણે કહેલું પ્રસન્નતા, એ પ્રસન્નતામાંથી મળી. યુનિવર્સિટીમાં એક નાનો રૂમ રાખીને રહે, ફર્નિચર બહુ ઓછું રાખે. બધું કેમ? મને કે ના, લાકડા આટલા બધા તૂટી જાય અને ફર્નિચર બને એવી મારે જરૂર શી છે? એને કારનો ત્યાગ કરેલો, અને એને એમ કહ્યું કે જેમ જેમ હું ત્યાગ કરું છું ને એમ વધારે ને વધારે સમૃદ્ધ હોઉં એવો અનુભવ થાય છે. જેમ જેમ ત્યાગ કરું છું એમ મારું ભીતર છે ને સમૃદ્ધ થતું જાય છે. અને એ 30 દિવસના ઉપવાસ પછી મેં એને પૂછ્યું ત્યારે મને કે મારા ચિત્તમાં એક નીરવ શાંતિનો અનુભવ થાય છે. મેં એને એક સવાલ કર્યો. આપણે તો પાછા તર્કવાળા માણસો, તમે જાણો છો, એટલે એક તર્કથી પૂછ્યું, બધું આ ટ્રેન કે બસને બદલે તું સાયકલમાં કેમ જાય છે? મુંબઈમાં તો ન કલ્પના કરશો. એને કહ્યું કે સાયકલમાં એ માટે જઉં છું કે આ જગતમાં ઓઇલ, પેટ્રોલ, એ ઓઇલ એ જ આતંકવાદનો જનક છે. મારે આપણે એ કહેવું છે કે આતંકવાદ નહોતો પહોંચ્યો એ પહેલાં આ સ્ત્રીએ જૈન ધર્મના અભ્યાસથી આખો આતંકવાદ કેવી રીતે આ જગત ઉપર આવી શકે, આ ઓઇલથી આવી શકે, એ એમ એને કહ્યું. અને એટલે એને કહ્યું કે હું હંમેશા આ રીતે સાયકલ ઉપર જ્યાં જવું હોય ત્યાં જતી હોઉં છું. એને મેં પૂછ્યું શું કામ આ બધી માથાકૂટ કરે છે? મને કે મારી ઈચ્છા મહાવીરનો સંદેશો ફેલાવવાનો છે, અને મારે હું જે રીતે જીવું છું એ રીતે લોકો જીવે એવું કહેવાનો છે. અને ત્યારે આ વાત છે
કે જે સમયે યુદ્ધના ભયાનક વાતાવરણમાં નેમકુમારે યુદ્ધનો વિરોધ કર્યો ત્યારે લોકો એમ કહ્યું, કેવી વાત કરે છે, એવું નથી કહ્યું નેમકુમાર નિર્બળ છે એવું નથી કહ્યું, કારણ કે નેમકુમારના બળથી સ્વયં દેવો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલે લોકો એમ માન્યું કે આ માણસ છે હોશિયાર પણ થોડો અલગારી લાગે છે, અને એને કહે છે કે ભાઈ આ તું બધી જે વાતો કરે છે એ તારી સિદ્ધાંતની વાત સાચી હશે પણ અમારા ચિત્તમાં કંઈ ઉતરતી નથી, કારણ કે આમાં અમારા મનમાં કંઈ બેસે એવું કશું આવતું નથી. માણસ કેવો હોય છે, તમે જો માણસ જે બોલતો હોય ને, ચર્ચા કરતો હોય ને કોઈની સાથે, સાંભળજો, તમને એનું આખું મન દેખાશે, આખું મન તમને દેખાશે. એ માણસની જે ચર્ચા, એના જે વિષયો છે એ જ એના માનસનું પ્રતિબિંબ છે. એટલે જે સમયે ક્ષત્રિય કુમારો શૌર્ય, યુદ્ધ, સુંદરી, સંપત્તિની ચર્ચા કરતા હતા, એ સમયે નેમકુમાર સૌને મળી અને શાંતિ અને સત્યની વાત કરતા હતા. અને એટલે જ નેમકુમારને જ્યારે એમ કહેવામાં આવ્યું કે હવે તમે શ્રી કૃષ્ણ અને બલરામ યુદ્ધ માટે ગયા, મિથ્યાત્વી દેવોએ એમને પરાજય આપ્યો, માયાથી જીતાઈ ગયા, ત્યારે એ સમયે શ્રી કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસમાં કહ્યું, અરે અરિષ્ટનેમી, હવે તમારું અખંડિત પરાક્રમ પ્રગટ કરવાનો સમય આવ્યો છે. આપણા કુળમાં અર્હત રૂપે અવતર્યા હોવા છતાં શત્રુઓ તમારા ભાઈનો પરાભવ કરે તે કેવું કહેવાય. અને ઇતિહાસ કહે છે કે નેમકુમાર આ મિથ્યાત્વી દેવો સામે યુદ્ધે ચડ્યા, એવું યુદ્ધ કર્યું કે માયાનગર પાસે આવી અને શંખ ધ્વનિ કરી અને પ્રબળ પડકાર ફેંક્યો. એ પડકાર દેવતાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. નેમકુમારે ધનુષ પણુછ પર ચડાવી અને માત્ર કોઈને વીંધ્યા નથી, પણ એ પણછ પર ચડાવીને એક એવો પવન ઉત્પન્ન કર્યો કે જેને કારણે દેવ વિમાનોમાં બેઠેલા મિથ્યાત્વી દેવો રૂના વિમાનની માફક ઉડી ઉડીને બહાર ફેંકાયા. અને ત્યારે નેમકુમારનું આવું પરાક્રમ જોઈને સ્વયં સૌધર્મ્ય ઇન્દ્રે એમની પ્રશસ્તિ કરી. અને નેમકુમાર એ કહ્યું, મારે કોઈને મારવા નહોતા, કોઈને હણવા નહોતા, કોઈનો સંહાર કરવો નહોતો, માટે મારા શસ્ત્રો અને મારી વિદ્યા હું પાછી ખેંચી લઉં છું અને ફરી બધાને જીવિત કરે છે. ત્યારે એક માયાનો પરાજય થયો. અને જીવનમાં ક્યારેક આ માયાના સ્વરૂપનો વિચાર કરજો. આ માયા બહુ વિલક્ષણ છે. કંજૂસ હોય ને એની આગળ ને આગળ માયા દોડ્યા કરે. કંજૂસ પાછળ રહે અને માયા એને આગળ ને આગળ દોડતી હોય એટલે પેલો કંજૂસ એની પાછળ દોડે. અને સંત છે તો સંત એવો હોય છે કે સંતની પાછળ પાછળ માયા ચાલે, એ આગળ ચાલવાની હિંમત કરી શકતી નથી. અને એટલે જ શોક, દુઃખ અને સંતાપ એ એક વધતું જતા હતા. અને એને પરિણામે નેમકુમારે કહ્યું, બળ છે પણ સંહારને માટે નથી, સમર્પણને માટે છે. શક્તિ છે પણ અહંકારને માટે નથી, સેવા માટે છે. અને એને માટે તમારે સ્વયં પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ આપણને કહે અને પ્રાપ્ત થાય એવું આ માયામાં હોતું નથી. અને આ રીતે માયા પર સાત્વિકતાનો વિજય થાય છે, મિથ્યાત્વ પર મહાનત્વનો વિજય થાય છે. પણ એક વ્યક્તિ વિજય મેળવે ત્યારે કઈ રીતે વર્તન કરતી હશે, વિચાર કરો. આવી દૈવી વ્યક્તિ એ પોતાના વિજયનો આનંદ કઈ રીતે કરે છે? એ આખો આનંદ ભક્તિમાં રૂપાંતર પામે છે. અને પોતે માણસ વિજય પામે, રાવણ હોય એને વિજય પામ્યો ત્યારે એને ખડખડાટ ભયાનક અટ્ટહાસ્ય કર્યું, અટ્ટહાસ્ય. દુર્યોધન તો એ વિજય પામ્યો અને પાંડવોની દુઃખી અવસ્થા જોઈ એટલે એને અહંકારથી ગાજી ઉઠ્યો. તમે જુઓ, માણસ વિજયને કઈ રીતે પચાવે છે તે સમજવા જેવું છે. અને ઇન્દ્રજીત હતો તો એને પ્રચંડ રામાયણમાં મેઘ ગર્જના કરી એ રીતે વિજય કર્યો. ત્યારે
આપણે જાણીએ છીએ ચર્ચિલનું પેલું જે વિજયનું ચિહ્ન વી ફોર વિક્ટરી, એમ આમ વી ફોર વિક્ટરી કરે, હું જીત્યો, હું જીત્યો. ત્યારે નેમકુમાર શું કરે છે? એમને માટે વિજય એ સમર્પણ હોય છે, અને જ્યાં સમર્પણ હોય ત્યાં સંતનું જીવન હોય છે. અને નેમકુમાર એમના વિજય પછી શત્રુંજય અને ગિરનાર પર્વત પર ગયા અને એ તીર્થોની ભક્તિ કરી. વિમલ ગિરિવર શિખર સુંદર, એ રીતે એમણે શત્રુંજયની સરસ મજાની ભક્તિ કરી. यह विमल गिरिवर शिखर सुंदर सकल तीरथ सार रे नाभिनंदन त्रिजग वंदन ऋषभ जिन सुखकार रे. यह विमल गिरिवर शिखर सुंदर सकल तीरथ सार रे नाभिनंदन त्रिजग वंदन ऋषभ जिन सुखकार रे. चैत्य तरुवर रूप रायण तड़े अति मनोहार रे. चैत्य तरुवर रूप रायण तड़े अति मनोहार रे. नाभिनंदन तना पगला भेटता भव पार रे. नाभिनंदन तना पगला भेटता भव पार रे. यह विमल गिरिवर शिखर सुंदर सकल तीरथ सार रे नाभिनंदन त्रिजग वंदन ऋषभ जिन सुखकार रे. समवसरियादि जिनवर जान लाभ अनंत रे. समवसरियादि जिनवर जान लाभ अनंत रे. अजित शांति चौमास रहिया तिम अनेक महंत रे. यह विमल गिरिवर शिखर सुंदर सकल तीरथ सार रे नाभिनंदन त्रिजग वंदन ऋषभ जिन सुखकार रे. यह विमल गिरिवर शिखर सुंदर सकल तीरथ सार रे नाभिनंदन त्रिजग वंदन ऋषभ जिन सुखकार रे. ऋषभ जिन सुखकार रे. ऋषभ जिन सुखकार रे. અને દુષ્ટ લોકોનો એક પ્રભાવ હોય છે, અનિષ્ટનો પણ એક પ્રભાવ હોય છે. જેમ ઈષ્ટનો પ્રભાવ હોય છે, સારી વસ્તુનો પ્રભાવ હોય છે, એમ ખરાબ વસ્તુનો પણ એક પ્રભાવ હોય છે. માત્ર સારી વસ્તુ વિશેષ પ્રગટ થાય તો એ અનિષ્ટ દબાય છે. જરાસંધ નામનો રાજવી એને 84 જેટલા રાજાઓને કેદ કર્યા હતા. કૃષ્ણ, બલરામ અને નેમકુમારે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ જરાસંધને નરમેઘ યજ્ઞ કરવો છે. અને નરમેઘ યજ્ઞમાં સામાન્ય રીતે માણસોને મારી નાખવામાં આવે, માણસોની હત્યા કરે, પણ આ જરાસંધની ઈચ્છા તો એવી છે કે રાજાઓને મારી નાખવા, એમની હત્યા કરવી. અને એને 84 જેટલા રાજાઓ એકત્ર કર્યા છે, આવી રીતે બંદીવાન બનાવ્યા છે. હવે બાકીના રાજાઓ મળે એટલે એને આ નરમેઘ યજ્ઞ, ભયાનક યજ્ઞ એ કરવો છે. નેમ, કુમાર, કૃષ્ણ અને બલરામ આ ત્રણે જરાસંધને પકડવા માટે મથુરા તરફ ચાલે છે. નેમકુમાર ચાલતા હતા, શ્રી કૃષ્ણ પણ ચાલે, બલરામ પણ ચાલે. સૈન્યોના હાથમાં શસ્ત્રો હતા. પણ વિચિત્ર એક વાત હતી, સૌ જોતા કે આ નેમકુમાર કેવા છે, યુદ્ધ કરવા નીકળ્યા છે પણ હાથમાં કોઈ શસ્ત્ર જ નથી. આવી રીતે તો કોઈ યુદ્ધ થતું હશે? એ જમાનામાં સામાન્ય રીતે કોઈ પણ ક્ષત્રિય હોય તો બહાર નીકળે ત્યારે એ ધનુષ બાણ
કમર પર કટારી રાખે, હાથમાં પરશુ જેવું શસ્ત્ર રાખે, અને એમ કહેવાતું કે ક્ષત્રિય વીરનું સદાનું સાથી કોઈ હોય તો એ આ શસ્ત્ર હોય છે. અને એ રીતે નેમકુમાર પોતાની પાસે ક્યારેય ક્ષત્રિય રાજકુમાર હોવા છતાં જે એનો ટ્રેડમાર્ક કહેવાય શસ્ત્ર હોવું તે, એ ક્યારેય પોતાની પાસે શસ્ત્ર રાખતા નહીં. અને કોઈ એમને કહેતું ત્યારે એના ઉત્તરમાં નેમકુમાર એમ કહેતા કે શસ્ત્રની તાકાત કરતાં માણસના આત્માની તાકાત વિશેષ છે. કોઈ પૂછતું તો જવાબમાં એમ કહેતા કે શત્રુના ભયનું પ્રતીક છે. શસ્ત્ર જે રાખે છે એ તો ખરેખર ડરપોકોએ તલવાર રાખે. જેને કોઈ ભય નથી એને કોઈ તલવારની, કોઈ શસ્ત્રની, કોઈ ખડગની કોઈ જરૂર નથી. આત્માનું શસ્ત્ર એ તો અભયનું પ્રતીક છે, એને કોઈ સુરક્ષાની જરૂર નથી. અને ત્યારે કોઈક સમજાવે નેમકુમારને, જરા સમજો તો ખરા, આ જગતમાં જેમ સ્નેહી હોય છે ને એમ આપણા દુશ્મનો પણ હોય છે. આ દુશ્મનોને માટે શસ્ત્ર રાખવા જરૂરી પડે છે, આપણા માટે નહીં. પણ કોઈ શત્રુ આપણો હોય જે આપણા ઉપર ગમે ત્યારે આક્રમણ કરે, એને પરાજિત કરવા માટે મારે રાખવો પડે. ત્યારે નેમકુમારે કહ્યું, શત્રુ એટલે મારો વિરોધી. શત્રુ એટલે જેના પ્રત્યે મને દ્વેષ છે તે. શત્રુ એટલે જેની વચ્ચે અને મારી વચ્ચે કોઈ વૈમનસ્ય તે. મારો કોઈ એવો વ્યક્તિ જ નથી કે જેની સાથે મારે શત્રુતા હોય, જેના પ્રત્યે મને દ્વેષ હોય, જેના પ્રત્યે મારી આંખમાં ઝેર હોય, જેને નષ્ટ કરવાનું મને કલ્પનામાં પણ આવતું ન હોય. આવો કોઈ માણસ આ જગતમાં નથી. જો મારો શત્રુ જ નથી તો પછી મારે શસ્ત્ર શા માટે રાખવું? એક નવી થિયરી, એક નવો વિચાર આપ્યો. કોઈ એમ કે ના ના, પણ ક્યારેક આ શત્રુઓનું આક્રમણ થાય તો ખ્યાલ તો કરવો જોઈએ ને. એમને એમ કંઈક ચલાય. રાજકુમાર છો, ભવિષ્યમાં રાજા થશો, આ સમર્થ સામ્રાજ્ય છે તમારું. બીજી બાજુ આતતાઈઓનો ભય છે, કંસ મરી ગયો છે, જરાસંધ ઉપર હુમલો કરો છો, ત્યારે જરાક શસ્ત્ર રાખો તો શું વાંધો? જરાસંધ જેવાને મારવાનો છે. નેમકુમાર કહે છે ના, બહારના શત્રુને ગમે તેટલા જીતીએ તો પણ અંતરના શત્રુને જીત્યા વિના લડાઈઓ બંધ થવાની નથી. આ એક બહુ મહાન વાક્ય છે મિત્રો, કે બહારના શત્રુને તમે ગમે તેટલા જીતો પણ અંદર જો તમારી ભીતરમાં દ્વેષ હશે, તમારી ભીતરમાં લાલસા હશે, તમારી ભીતરમાં લિપ્સા હશે, તમારી ભીતરમાં એષણા હશે, તમારા ભીતરમાં સામાનું અહિત કરવાની ઈચ્છા હશે, આ બધું હશે તો શક્ય જ નથી કે તમે આ જગત ઉપરથી લડાઈ બંધ કરી શકો. શત્રુ જન્મે છે ક્યાં? બહુ નવી વાત છે આખી. શત્રુ જન્મે છે દ્વેષના હૃદયમાં. શત્રુ જન્મે છે ક્યાં? ઝેરભરી આંખોમાં. શત્રુ જન્મે છે ક્યાં? માણસના વેરના અગ્નિમાંથી શત્રુ પેદા થાય. નેમનાથે કહ્યું, નેમકુમારે કહ્યું કે મારે તો રાજાની સત્તાનું સામ્રાજ્ય સ્થાપવું નથી, મારે તો પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવું છે. એકલો નીકળ્યો છું પણ જગત ઉપર પ્રેમનું સામ્રાજ્ય. કોઈ સામસામા યુદ્ધો નહીં, લોહી નહીં, માણસ એકબીજા તરફ સ્નેહ આપતો હોય. એકલા નીકળ્યા છે. અને મારે આપણે એ કહેવું છે કે જૈન ધર્મના તીર્થંકરોનો વિચાર કરશો ત્યારે એમણે ક્યારેય પોતાના યુગની તમા નથી કરી. યુગનો જે રસ્તો હતો એનાથી એમનો જુદો અનોખો રસ્તો હતો. ઋષભદેવ નીકળ્યા ત્યારે લોકોને ખબર નહોતી કે આ જગતમાં કોઈ ત્યાગ જેવી વસ્તુ છે કે જ્યાં વ્યક્તિ પોતાનું બધું જ આપી દેતા હોય. ન સુવર્ણ, ન અલંકાર, ન વસ્ત્ર, ન પગમાં પગરખા, ન માથે છત્ર, ન બેસવા માટે રથ, કશું જ નહીં. શૂન્ય, પરિગ્રહમાં શૂન્ય. વિચાર કરો. મહાવીર બન્યા ત્યારે જ બન્યા કે એમણે કહ્યું કે વીર એટલે દુશ્મનોને મારે તે વીર, પણ મહાવીર એટલે દુશ્મનોને, શત્રુને મિત્ર બનાવે તે મહાવીર.
એક નવી વાત. એમ નેમ કુમાર આ જગત ઉપર એક નવો વિચાર, એક નવી વાત લઈને આવે છે. બહુ લોકોને વિચિત્ર લાગે છે. રાજકુમાર છે, ક્ષત્રિય રાજકુમાર છે, રાજ્ય પ્રાપ્તિનો પૂર્ણ યોગ છે, અને એવો ક્ષત્રિય કુમાર શસ્ત્રનો વિરોધ કરે એ તો કેવું કહેવાય. પણ છતાં સૌ નેમકુમારના શૌર્યને જાણતા હતા. મિથ્યાત્વી દેવોને એમણે જે પરાજય આપ્યો હતો એ સૌના મનમાં જાગતી વાત હતી. અને એવે સમયે જ્યારે શ્રી કૃષ્ણ, બલરામ અને નેમકુમાર જરાસંધ સામે યુદ્ધ ખેલવા નીકળ્યા. શિશુપાલ જેવો ભયાનક દ્વેષી અને વિદ્વેષી સેનાપતિ હતો, અને બીજા કેટલાક રાજાઓ પણ હતા જે જરાસંધની કૃપામાં અથવા જરાસંધની છાયામાં જીવતા હતા. યુદ્ધનું રણશીંગું પોકારી રહ્યું. શંકરનું જાણે પ્રલયનું ડમરું વાગ્યું હોય એ રીતે યુદ્ધનો નાદ પ્રગટ્યો. બલરામ હળ ઘુમાવતા હતા. આપણે ખ્યાલ છે બલરામનું શસ્ત્ર હળ હતું. અને શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ઘુમાવતા હતા. અને એવામાં જરાસંધે એક વિદ્યાનો ઉપયોગ કર્યો, જરા વિદ્યા. અને આ જરા વિદ્યાનો પ્રભાવ એવો હતો કે વિરોધીઓના તમામ સૈન્ય કેવા હોય, યુવાન હોય, સશક્ત હોય, કાબેલ હોય, એ બધા એકાએક અતિ વૃદ્ધ બની જાય, રોગથી તડફડતા થઈ જાય. એ ભોજન કરે તો એમને પાચન ન થાય, અને એવા વૃદ્ધ બની જાય કે જાતે શસ્ત્રો ન ઉપાડી શકે, પછી લડવાની હિંમત તો ક્યાંથી કરી શકે. આવી જરાસંધે એક વિદ્યા એ આ નેમ શ્રી કૃષ્ણ અને બલરામના સૈન્ય તરફ મૂકી. અને ત્યારે એકમાત્ર આ 3 વ્યક્તિઓ સિવાય આખું સૈન્ય હતપ્રભ થઈ ગયું. શ્રી કૃષ્ણ સમસ્યાની ચિંતામાં પડ્યા. ઘણા લોકો, મને યાદ છે કે સમસ્યાનું નિવારણના બહુ વિચાર કરતા હોય છે, પણ હું ઘણી વાર કહું છું કે તમે સમસ્યાનું નિવારણ કરો છો એની સાથે કઈ રીતે કરો છો જોજો. આપણા જીવનની મોટા ભાગની સમસ્યા આપણે જ સર્જીએ છીએ. કારણ એ કે માણસ પહેલાં સમસ્યા આવે એટલે સમજે કે જવા દો ને, શરણાગતિ, કશું કરવું નથી, સ્વીકારી લેવાનું. માણસે સૌથી મોટો વેપાર કર્યો હોય તો એ ભગવાનના નામે કરેલો છે. આ ભગવાનની કંઈક મરજી હશે, બાકી આવું ન થાય. હવે ભગવાન બિચારો કઈ વચમાં નથી આવતો, ક્યારેય નથી આવતો, પણ આપણે એને જરા વચ્ચે ટપલી મારતા જઈએ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે. એટલે માણસ સમસ્યાના નિવારણને બદલે સમસ્યાની શરણાગતિ કરતો થઈ જાય છે. પછી સમસ્યાના મૂળમાં જતો નથી, પણ સમસ્યાના તાલે નૃત્ય કરવા લાગે છે. સમસ્યા છે ને એને સ્વીકારી લે છે. અને તમે જો ઘણા લોકો આવા હોય કે એ સમસ્યાના મૂળમાં ન જાય. આપણા પુત્રો આપણું માનતા નથી એનું મૂળ કારણ પોતે જ હોય, પણ એ મૂળમાં ન જાય. બહાર કે શું કરવું, આખો જમાનો, લોકોને બહુ સારો એક શબ્દ છે, જમાનો શું બદલાઈ ગયો છે. કશું બદલાયું નથી, તમારો વિચાર જરા બદલો તો ખબર પડે શું છે. તો એક તો સમસ્યાના મૂળમાં ન જાય. બીજું, ઘણા લોકોને એમ થાય કે આ સમસ્યા પૂરી થશે. દાખલા તરીકે મારે પ્રમોશન મેળવવું છે, પણ મને એમ થાય કે પ્રમોશન મળશે પછી ઓહો કામ કેટલું બધું વધી જશે, મેં હેરાન થઈ જવાનું, નહીં પહોંચી શકું, બહુ તકલીફ છે. એટલે ભવિષ્યની ચિંતા શરૂ થઈ જાય. હજી પેલી સમસ્યા તો ચાલુ જ રહી છે, આ મનુષ્યની બહુ મજા છે, પણ પછી એ પાછો ભવિષ્યની ચિંતા કરે. પછી સમસ્યાનું નિરાકરણ હોય કે આમ કરવું કે આમ કરવું, શું કરવું. ત્યારે સમસ્યાનું નિરાકરણ ઘણા માણસો છે ને બહુ દ્વિધા અનુભવતા હોય છે. એક ભાઈએ મને કહ્યું કે કુમારપાળ ભાઈ, મારા અને મારી પત્નીના વિચારો પરફેક્ટલી મળતા જ આવે, બોલો. મેં તો બહુ સારું કહેવાય, બહુ સારું. આ તો બહુ અઘરી વાત છે આમ તો પ્રમાણમાં સમાજમાં. ટેલિપથી છે મેં કીધું તમારા બંને વચ્ચે, કે તમે જે વિચાર કરતા હો એ જ વિચારે કરે. ના, કે એવું કંઈ નથી, પહેલાં એ વિચાર કરે છે ને પછી હું એ જ વિચાર કરું છું, હું એને અનુસરું છું. સમસ્યાની શરણાગતિ જે છે એ શરણાગતિ આ છે. ત્યારે
આ સમસ્યા સામે જોઈને શ્રી કૃષ્ણના મનમાં વિચાર આવે છે શું કરવું. અને ત્યારે એમણે જોયું, ચિંતિત બન્યા અને ત્યારે નેમકુમારને પૂછ્યું, ભાઈ આ શું થયું, આ કઈ ઘટના બની, આનું નિવારણ બતાવો, હવે આપણો જય કેવી રીતે થશે. નેમકુમારે કહ્યું, જરાસંધે પ્રપંચ કરી જય મેળવવા માટે જરા નામની વિદ્યા આપણા પર અજમાવી છે, આપણા સૈન્ય પર. એ આફતનો એક ઉગારો છે, ઈશ્વર શરણ. અને કહે છે, નાગરાજ ધર્મેન્દ્રના આવાસમાં જિનાલયના ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવી મૂર્તિ છે. આ પારસનાથની મૂર્તિ ભાવિ તીર્થંકરની એ પ્રાચીન અને પ્રભાવી મૂર્તિ છે. પારસનાથ તમે જાણો છો, બહુ જ સમાજમાં ખૂબ જાણીતા એવા તીર્થંકર છે. અને પારસનાથ એક એવા તીર્થંકર છે કે આદિવાસીઓમાં પણ એ તીર્થંકર, ભણેલાઓમાં પણ એ તીર્થંકર, સર્વત્ર તીર્થંકર. એ મૂર્તિનું સ્નાન જળ એ તમે આ સૈન્ય ઉપર છાંટો, પ્રક્ષાલનું જળ છે એ છાંટશો તો એને પરિણામે આ જરા વિદ્યા પરાસ્ત થશે અને નાસી જશે. પણ એને માટે અઠ્ઠમ કરવો પડે. હવે તમે વિચાર કરો, આ યુદ્ધનું મેદાન છે, ત્યાં ઉપવાસ કઈ રીતે કરવો. અને ત્યારે એ દાનવી બળનો નાશ કરવા માટે દૈવી બળની જરૂર હતી. શરીરના બળ સાથે આત્માના બળનું અનુસંધાન જરૂરી હતું. ગાંધીજી પાસે શું હતું, કલ્પના કરો તમે. છટાદાર વક્તા, સહેજ નહીં. સરસ મજાનો દેહ, સહેજ પણ નહીં. શુક્લકડી કપડાં એટ્રેક્ટિવ, સહેજ પણ નહીં. તમે જાણો છો ગાંધીજીના કપડાં. તો કઈ તાકાતથી એમણે આ જગતને સ્વાતંત્ર્ય મુક્તિ અપાવી. એ તાકાત હતી આત્માનું બળ. એટલે કહ્યું કે તમે ઉપવાસનું અનુસંધાન કરો, અને ઉપવાસના અનુસંધાનથી આ અઠ્ઠમ એ દેહ દમન નથી, બહુ સરસ કહે છે, પણ શત્રુ દમન છે, શત્રુના નાશ કરનારો છે. શ્રી કૃષ્ણ સવાલ કરે છે, સમસ્યા કે આ તમે અઠ્ઠમ કરવાનું તો કહો છો, પણ આ દુશ્મન સામે ઊભો છે. 3 દિવસ આપણા સૈન્યની શી દશા થાય અને કોણ રક્ષણ કરશે. ત્યારે નેમકુમારે કહ્યું, 3 દિવસ હું આપણા સૈન્યની રક્ષા કરીશ. કૃષ્ણે આરાધના કરી અને નેમિનાથના શંખનાદ માત્રથી રાજાઓ અને દુશ્મનોનું સઘળું સૈન્ય ખળબળી ઉઠ્યું. યુદ્ધનો દોર નેમિકુમાર સંભાળતા હતા. એમના જ આદેશથી માતવીએ રથ ભીષણ વર્તુળમાં વારી તરફ ફેરવ્યો. કુમાર પુરંદરે શંખનો ઘોષ કર્યો. શત્રુ ધ્વનિથી, શંખના ભવ્ય અવાજોથી શત્રુઓ ધ્રુજી ઉઠ્યા. નિમનાદના શંખનાદથી એમનું આખું સૈન્ય ખળબળી ઉઠ્યું. અને પછી એક લઘુ લાઘવી કળા દ્વારા 1000 તીરોના એક વરસાદ વરસ્યો. કેટલાકના મુગટ પડી ગયા, કેટલાકના કુંડળ પડી ગયા, વિરોધી સૈન્યમાં કેટલાકના છત્ર પડી ગયા. અને 3 દિવસ સુધી કૃષ્ણની ઉપસ્થિતિમાં નેમિનાથે સૈન્યને સાચવ્યું. અને કૃષ્ણ પૂરેપૂરા યુદ્ધ માટે આવ્યા ત્યારે, પેલો અઠ્ઠમ તપ પૂરો કર્યો ત્યારે એમની સેના પૂરેપૂરી સજ્જ હતી. અને એક મહાન ભયાનક યુદ્ધ શરૂ થયું. પાર્શ્વનાથ પ્રભુના આ પ્રભાવનો પરિચય છે. કૃષ્ણ ક્યાં લડ્યા હશે એનું સંશોધન કરતાં આપણને એમ જાણવા મળે કે કૃષ્ણનો પડાવ પંચાસર પાસે, મહેમાણું પાસે, લોલાણું પાસે, આવરિયાણા, જાડિયાળા, મહુવા જેવા ગામોમાં હોવો જોઈએ. અને આજે પણ આમાંથી એક મહુવા અને રાણી સિવાય બીજા બધા જ ગામો શંખેશ્વરની આસપાસ છે. અને ત્યાં એમ કહે છે કે શ્રી કૃષ્ણનો એ પડાવ હતો. અને પછી એ વિદ્યા, કઈ વિદ્યા? જે મૃતને જીવતા કરે એનું નામ સંજીવની વિદ્યા. જે ડરાવે, ગભરાવે, મૂંઝવે તે શાસ્ત્ર નથી. આપણે શાસ્ત્રના નામે લોકોને બહુ ડરાવીએ છીએ. જે ડરાવે, મૂંઝવે, ગભરાવે તે શાસ્ત્ર નથી, એ તો શાસ્ત્ર છે. અને ત્યારે એ વિદ્યા, એ સંજીવની વિદ્યા દ્વારા યુદ્ધ, એ યુવાન લોકો, એ યુવાન સર્જાય છે.
વૃદ્ધો બધા નષ્ટ થઈ જાય છે, ચાલ્યા જાય છે, અને પછી એ એક નવું બળ પેદા થાય છે. અને એમાંથી આપણે જાણીએ છીએ કે આ આખી એક ઘટના એમાં પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવની ઘટના બની, અઠમ તપના પ્રભાવનો આત્માની સાથેના અનુસંધાનની ઘટના બની. અને ત્યારે એ કોઈ ઘટના બને ત્યારે તમે જુઓ કે નેમિનાથનું આખું વલણ છે, મારે તમને એ કહેવું છે, એ પોઝિટિવ છે. આપણે માણસોના બે પ્રકારના વલણ જોયા કરીએ છીએ, નેગેટિવ અને પોઝિટિવ. કેટલાક લોકો તમે જોજો, કોઈ વાત કરતા હોય એટલે આપણે કહીએ કેમ તમારો ચહેરો ઉદાસ છે, એટલે કે ડાયાબિટીસ થયો છે. આપણે કહીએ ડાયાબિટીસ થયો છે, હા, કે આજથી લગભગ 25 વર્ષ પહેલાં એ દેખા દીધી, અને જાણે કંઈક કોઈ વસ્તુ અવતરી હોય એ રીતે વાત કરો આપણી સાથે. હા, આ 25 વર્ષ પહેલાં એને દેખા દીધી, પછી ધીરે 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 છે ને થોડો વધતો ગયો, પાછો થોડો ઘટતો ગયો, પછી કોઈએ મને આ લેવાનું કહ્યું, કોઈએ મને આ. દરેક માણસ આપણા દેશમાં ડૉક્ટર હોય છે, કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી, બધા ડૉક્ટર હોય છે. એટલે મને કોઈએ આ કહ્યું, કોઈએ આમ કહ્યું, કોઈએ આ કહ્યું, આમ થયું, પછી એને માટે આટલા આટલા ઉપચાર કર્યા, કેટલી કેટલી વ્યક્તિઓની સલાહ લીધી, કેવી ભસ્મ, કેવું આ, કેવું તે, બધું ખાધું, અને પછી બહુ મહેનત કરી, અને આમ એટલા બધા કરુણ સ્વરે બોલે ને કે એમનો ડાયાબિટીસ બોલતી વખતે જ વધી જાય. નેગેટિવ. ગઈકાલે મેં કહ્યું ને, આમ ખડે, થર્ડ ક્લાસમાં મુસાફરી કરતો હોય તો કે ખડે પડે હશે નહીં. તો એ જે છે નેગેટિવ વાત, એ માણસના મનમાંથી જો જાય તો જ એ પોઝિટિવ બને ને, તો જ એ આગળ વધી શકે છે. એક 5 વર્ષનો છોકરો, એની માતા સ્ટેજ પર પ્રોગ્રામ કરે, મા પાસે શોમાં જાય, માં ગાતી હોય તો પોતે ગાવા માંડે, પોતે સાઈડમાં બેઠા બેઠા. મેનેજરે એકવાર એની માતા બીમાર પડી શોના સમયે. મેનેજરે 5 વર્ષના છોકરાને એવું, ચાલ તારી માતાને તું હંમેશા મિમિક્રી કરે છે ને, અંદર જરા સ્ટેજ ઉપર આવીને કર, આજે તારી મમ્મીની તબિયત નથી સારી, તારી માતા જે છટાથી ચાલે છે, જે નૃત્ય કરે છે, જે વાત કરે છે, એની તું ખાનગીમાં નકલ કરે છે, હવે તું સ્ટેજ ઉપર કરી બતાવ. પહેલાં કહ્યું સ્ટેજ ઉપર કરીશ, વાંધો નહીં આવે, હું પોઝિટિવ માણસ છું. એ 5 વર્ષના છોકરાએ સ્ટેજ ઉપર નકલ કરી, સરસ મજાની માતાની જે મિમિક્રી કરતો હોય કરી, અને એમાંથી દુનિયાને ચાર્લી ચેપ્લિન નામનો એક્ટર મળ્યો. વિચાર કરો તમે, એ 5 વર્ષના છોકરો જતો રહ્યો હોત, આ મારાથી નહીં થઈ શકે, તો વાત પૂરી થઈ ગઈ હોત. એટલે મારે આપણે એ કહેવું છે કે જિંદગીનું જે દર્શન છે આખું પરમાત્માનું, એ આ છે કે એણે આપણને કહ્યું કે તમે જિંદગીને એક રચનાત્મક રીતે જુઓ. અને એટલે જ હું ઘણીવાર જોઉં છું કે લોકો આમ ધર્મ સભામાં બેઠા હોય ને, તો ઘણીવાર આપણને એમ લાગે કે આ લગભગ બધા શોક સભામાં બેઠા છે. તમે જોજો, આમ કોઈના ચહેરા ઉપર આમ નિસ્તેજ હોય ને, કોઈક તો કેટલાક તો પછી શયનાર્થે જ આવતા હોય, ઘેર જરા સગવડ ઓછી હોય એટલે આવતા હોય અહીંયા ઉપાશ્રયમાં, બે બેઠા છીએ, જરા સારું છે, બે મિત્રો આજુબાજુ છે ધ્યાન રાખનારા. કેમ આવું થયું છે? કારણ શું છે એનું? કારણ એવું છે કે લોકો એમ માને છે કે ઉપદેશકે પણ બહુ જ ગંભીર ચહેરે વાત કરવી જોઈએ, મોક્ષની જ વાત કરાય, બાકી નોર્મલ નાની વાતો નહીં કરવાની. અને શ્રોતાઓએ પણ એટલા જ ગંભીર બની અને એનો આસ્વાદ તો શું હશે મને ખબર નથી, પણ એને સમજવી જોઈએ. એટલે મારે આપને એ કહેવું છે કે ધર્મ છે, નેમિનાથનું ચરિત્ર છે, તો આપણે માટે આનંદનો ઉત્સવ છે, આનંદનું પર્વ છે, મોજનું પર્વ છે, જીવનનું પર્વ છે. આ કોઈ ઉદાસીનતા, નિરાશા, હતાશા, વ્યથા એનું પર્વ નથી. અને એટલે જ હું ઘણી વાર કહું છું કે આશાવાદી માણસ હોય ને, એને વિમાનની શોધ કરી હશે, પ્લેનની શોધ કરી, અને નિરાશાવાદી હશે એને વિચાર્યું હશે કે આ પ્લેનમાં કંઈક ગડબડ થાય તો શું કરવું, એટલે એને પેરાશૂટની શોધ કરી કે આ પ્લેનમાંથી ઉતરવું હોય તો આ પેરાશૂટ આપણે જોઈએ. નિરાશાવાદી હોય એને માટે એ હંમેશા કે 2 રાત વચ્ચે એક જ દિવસ છે, અને આશાવાદી કે 2 દિવસ વચ્ચે એક જ રાત. બોલો કેટલું સરસ છે. આશાવાદી છે ને એ હંમેશા સામા માણસની આંખ જુએ છે, અને નિરાશાવાદી છે ને એ હંમેશા સામા માણસના પગ જોતો હોય છે. આશાવાદી છે ને એ દરેક મુશ્કેલીમાં રહેલી તક, ઓપોર્ચ્યુનિટીને જુએ છે. આ મુશ્કેલી છે પણ એમાંથી મને તક મળશે. શોકમાંથી શ્લોકને જુએ, ઉપાધિમાંથી સમાધિને જુએ, વ્યથામાંથી વિશેષતા સર્જે.
એ અને આશાવાદી મેં તમને કહ્યું તેમ દરેક મુશ્કેલીમાં કઈ ઓપોર્ચ્યુનિટી શોધે છે, અને નિરાશાવાદી હોય એ દરેક ઓપોર્ચ્યુનિટીમાં કેટલી મુશ્કેલી છે ગણે છે. એટલે એમ થાય કે આમાં આટલો પ્રોબ્લેમ થવાનો, આટલો થવાનો, એ ઓપોર્ચ્યુનિટી જતી રહે. નેમી કુમારમાં પ્રબળ આશાવાદ હતો, અને એ આશાવાદને પરિણામે જરાસંધનો જરા વિદ્યાનો પ્રભાવ નષ્ટ થયો, અને એ સમયે એનો વિજય થયો નેમી કુમારનો, શ્રી કૃષ્ણનો વિજય થયો. અને જરાસંધ સાથેના યુદ્ધની ભૂમિ જેનું નામ છે સેનપલ્લી, એ સેનપલ્લીમાં ગામમાં આ થયું. એ જીતની ખુશહાલીમાં સેનપલ્લી ગામની અંદર એક શંખનો નાદ કરવામાં આવ્યો, અને એ શંખનો નાદ કરાયો માટે એ ગામનું નામ પડ્યું શંખપુર. ધર્મેન્દ્ર નાગરાજે આપેલી મહાપ્રભાવક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિથી શંખેશ્વર પાર્શ્વનાથનું નામ જાણીતું થયું. ઘણા લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલ્યા પછી શ્રી કૃષ્ણે પોતાના સુદર્શન ચક્ર વડે જરાસંધને હણી નાખ્યો. શ્રી કૃષ્ણે શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનું મંદિર ઘણા પરિશ્રમથી તૈયાર કરાવ્યું. એ મંદિરના શિખર પર ફરકતી ધ્વજા, એમ કહેવાય છે કે શંખેશ્વરના મંદિરમાં આપણે જોયું છે શંખેશ્વર દેરાસર, એના મંદિરના શિખર પર ફરકતી ધ્વજા એ શ્રી કૃષ્ણ દ્વારિકામાં પોતાના મહેલમાં બેઠા બેઠા જોઈ શકે એ રીતની એની બાંધણી કરી. અને સ્તોત્ર તો કહે છે, શંખેશ્વર સ્તોત્ર, કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા વગેરેના ખર્ચ માટે શંખપુર નગર શ્રી પાર્શ્વનાથ પ્રભુને અર્પણ કર્યું. અને આ નગરમાં વાસુદેવ શ્રી કૃષ્ણે મઠ, મંદિર, ધર્મશાળા અને તોરણોથી યુક્ત જે બીજા જુદા જુદા દરવાજાઓ અને સરસ મજાના વિશ્રામ સ્થાનો આપ્યા. અને એટલે જ લોકો એમ કહેતા હોય, બહુ સ્વાભાવિક છે કે બીજાનો આશરો કાચો. આપણે માટે બીજાનો આશરો કાચો છે, આ શંખેશ્વરનો આશરો એ જ સાચો છે. એ શંખેશ્વર એ જ આપણો સાચો સાહિબ છે. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહિબ સાચો. साहेब शयना नाम सुनता शीतल श्रवणा जिन दर्शने विकसे गुण गाता उलसे साहेब साचो. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહેબ સાચો. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહેબ સાચો. અને શંખેશ્વરમાંથી નીકળીને નેમકુમાર દ્વારકાની ભૂમિમાં આવે છે. કેવા કેવા મનોરથો મનમાં છે. ક્ષત્રિય રાજકુમાર છે, પણ મહેલમાં રહેવું એને ગમતું નથી. નગરની વસ્તીને જોઈને એને ભારે ગૂંગણામણ થાય છે, અને ક્યારેક સમય મળે બહાર નીકળે છે. વન અને જંગલોમાં ઘૂમ્યા કરે છે, ક્યાંક દૂર દૂર સુધી. અને એમ થાય છે આ નગર નથી ગમતું, આ લોકમેદની નથી ગમતી, બસ પેલો દૂર દેખાતો રેવતાચલ પર્વત ગિરનાર, એ રેવતાચલ પર્વત પર ચાલ્યા જવું છે. એ પર્વત પર જાય છે, વર્ષાની સરસ મજાની ઋતુ હોય, આકાશમાં વાદળા ગોરંભાતા હોય, મોર મીઠા ટવકાર કરતા હોય, અને ઝરણા કલરવ કલરવ રવ કરતા હોય. એવે સમયે નેમકુમારનો શાંતિ ઝંખતો આત્મા ખૂબ આશાએશ ગિરનાર પર અનુભવે છે. એમનું મન પોકારી ઉઠે છે. સર્જનની આ દુનિયામાં સંહારના પોકાર કેવા
આકરા લાગે છે. માણસનું બળ સંસારને કુરૂપ કરવા માટે વપરાય છે. એ કેવું? એ બળનો મહાદુરુપયોગ કહેવાય. માણસની શક્તિ બીજાની હસ્તી મિટાવવામાં વપરાય એ મોટામાં મોટી આસુરી શક્તિ કહેવાય. સંસારના ઉત્થાનનો અને વિશ્વની શાંતિનો એક જ માર્ગ છે, એ છે પ્રેમ, સ્નેહ, સહુમાં આત્મભાવ. મને સુખ ગમે એમ અન્ય સૌને સુખ ગમે. મને દુઃખ ગમે નહીં, અન્ય કોઈને દુઃખ ગમે નહીં, એ ભાવમાં રહેલો છે. માણસનો સખા છે. તમે જુઓ, તમે જાણો છો કે આ વાત એ જમાનામાં નેમકુમારે કહી હશે, પણ આપણે જાણીએ છીએ, ઇતિહાસ જાણે છે કે વાઘે પોતાની જાતિના લોકોને જેટલા હણ્યા નથી, સિંહે પોતાની જાતિના લોકોને જેટલા માર્યા નથી, એનાથી માણસ જાતે સૌથી વધારે માણસોને માર્યા છે. તો એ કહે છે કે જ્યાં માણસ કોઈનો શત્રુ નથી, જ્યાં માણસ બીજાનું લેવા માગે છે ત્યાં યુદ્ધ છે, અને જ્યાં માણસ પોતાનું આપવા માગે છે, હા, જ્યાં લેવા માગે છે ત્યાં યુદ્ધ છે, અને જ્યાં આપવા માગે છે ત્યાં પ્રેમ છે. આવા એકલ સંગી નેમ ઘૂમતા ઘૂમતા દ્વારિકાના મહેલમાં ફરતા ફરતા કૃષ્ણના શસ્ત્રાગારમાં જઈ પડે છે. શસ્ત્રાગાર એટલે શસ્ત્ર રાખવાની જગા, ભંડાર. અને આ શસ્ત્રો જોઈને વિચાર કરે છે નેમકુમાર, લાવ જરા જોવું તો ખરો કેવા છે આ શસ્ત્રો. એમાંથી એમને કૃષ્ણનો પાંચજન્ય શંખ, જે શંખ શ્રી કૃષ્ણ સિવાય કોઈ વગાડી શકતું નહોતું, સ્વયં બલરામ એમના મોટા ભાઈ એ પણ નહોતા વગાડી શકતા, એ પાંચજન્ય શંખ લે છે અને રમતમાં લઈ અને શંખ વગાડવા લાગે છે. એનો ગંભીર ઘોષ સાંભળી આ શંખનો નાદ કેવો છે? શંખ જાણો છો, આપણા ભારતમાં બહુ મોટું પ્રતીક કહેવાય છે. તો શંખનો નાદ સાંભળી આખી દ્વારિકા નગરી ખળબળી ઉઠી. લોકોએ ધાર્યું કે આ શંખનાદ થાય છે, એનો અર્થ એ કે કોઈ શત્રુ આપણી નગરી ઉપર ચડીને આવ્યો છે. શ્રી કૃષ્ણ અને બળદેવ મહેલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. એમને ખબર પડે છે કે ક્યાંક શંખનાદ થયો. દોડતા દોડતા આયુધશાળામાં આવ્યા અને શ્રી કૃષ્ણએ જોયું કે આ નાદથી, રસ્તામાં ચાલતા ચાલતા જોયું કે આ નાદથી ઘણા લોકો મૂર્છિત બનીને ઢળી પડ્યા હતા. કેવો ભવ્ય નાદ કર્યો છે! અને એટલે જ વાસુદેવ કૃષ્ણ અને બલરામ વિચારમાં પડે છે કે આ બીજો વાસુદેવ ક્યાંથી આવ્યો? શું આપણો કોઈ હરીફ આવ્યો? શું આપણા જેવો કોઈ બળિયો આવ્યો? આયુધશાળામાં જઈને જોયું, વાસુદેવ કૃષ્ણથી નાની વયના એવા નેમકુમાર મસ્તીથી શંખ વગાડતા હતા. શ્રી કૃષ્ણનું પારદ નામનું ધનુષ ચડાવી ચૂક્યા હતા. શ્રી કૃષ્ણની આ શસ્ત્રના આગારમાં એટલે શસ્ત્રના ભંડારમાં રહેલી કામોદકી ગદા ગુમાવીને જરા પોતાના ખભા ઉપર મૂકી હતી નેમકુમારે. અને કૃષ્ણ વિચારવા લાગ્યા, માત્ર પોતે જ વગાડી શકે એવા પાંચજન્ય શંખને નેમકુમારે વગાડ્યો. મોટા ભાઈ બલભદ્ર પણ એને વગાડી શકતા નથી. અને આ શંખ આટલી પ્રખરતાથી વગાડવો એ તો એક અદ્ભુત પરાક્રમ કહેવાય. એમણે નેમકુમારને જિજ્ઞાસા દાખવતા પૂછ્યું, રીકન્ફર્મ કરે છે, પાકું કરે છે, શું તમે જ પાંચજન્ય શંખ ફૂંક્યો ને? હા ભાઈ. આ જરા ધનુષ સાથે ખેલ્યો, થોડી ગદા ઘુમાવી અને પછી શંખ જોયો એટલે થયું કે લાવ જરા વગાડી લઉં. મને ખબર નહીં કે આ પાંચજન્ય શંખ છે એના કારણે નગરમાં હાહાકાર મચી જશે. નેમકુમાર બોલે છે ત્યારે એમના ચહેરા પર બે ભાવ પ્રગટે છે, એક નિર્મળતા અને બીજો નિર્દોષતા. જેની પાસે નિર્મળતા હોય ને, માણસ મહાજ્ઞાની હોય જરૂર નથી, માણસ મહાવિદ્વાન હોય જરૂર નથી, માણસ મહાધનપતિ હોય જરૂર નથી. માણસ નિર્મળ હોય ને એ પરમાત્માની સૌથી વધુ નજીક રહેતો હોય છે. એની પાસે પરમાત્માનું સરનામું એને મળી ગયું હોય છે. કારણ શું? કારણ કે સ્વયં પરમાત્માને પણ નિર્દોષતાનું અને નિર્મળતાનું બહુ આકર્ષણ છે. નરસિંહ અને મીરા જેવા ભક્તો
તમે જાણો છો કેવા નિર્દોષ હતા. પુણ્યો શ્રાવક આપ સૌને ખબર છે, કેવા નિર્દોષ હતા, કેવા નિર્મળ હતા. એમને ભગવાનનું સરનામું પૂછવા જવું પડતું નથી, ભગવાન ખુદ એમનું સરનામું પૂછતા પૂછતા આવી જતા હોય છે. એ કામદેવ શ્રાવકની કલ્પના કરો. તો એ રીતે આ નિર્મળતા અને નિર્દોષતા સંત કબીરે એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે. એને કહ્યું છે કે મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. ગંગાના નીરમાં એમ કહેવાય કે નીચે સિક્કો નાખ્યો હોય, ઉપરથી તમે જોઈ શકો. આ પ્રાચીન સમયની ગંગાની વાત છે, આ ગટરવાળી ગંગાની નહીં. તમે હમણાં જોવા જશો તો મુશ્કેલી પડે વાત. મને એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે. તારે ભરવીની પાછળ ફરવાનું નથી, તારે ઈશ્વરની પાછળ દોડવાનું નથી, તારે ઈશ્વરની ભાળ મેળવવાની નથી. સ્વયં ઈશ્વર તારી ભાળ મેળવશે, સ્વયં ઈશ્વર તારી પાછળ પડશે. પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. તું ક્યાં છે, તું ક્યાં છે, મારે તને મળવું છે, એમ તારી પાછળ ફરે છે. અને એટલે જ નિર્મળતા નિર્ભય હોય છે. માણસ તમે જોજો, તમે કોઈને પૂછજો ઊંઘ કેવી આવે છે, જોજો. ઘણા લોકો કહે છે સાહેબ શું ઊંઘની તો વાત કરવી, હા 2-3 કલાક સુધી તો આમ તેમ બધું ચાલે, ટીવીમાં બધી સ્ટન્ટ ફિલ્મો જોઈએ, નહીં તો IPL જોઈએ, અને તોય ઊંઘનું ઠેકાણું નથી પડતું. માણસની ઊંઘ છે ને એ એની નિર્દોષતાની નિશાની છે. તમે કેટલા નિર્દોષ છો એ માપવું હોય તો એનું થર્મોમીટર તપાસ ન કરશો. બહુ નિર્દોષ જ છો એટલે કહું છું, એ માટે નથી કહેતું. પણ તમે એ થર્મોમીટર માપો કે માણસ જેવો સૂવે છે કે ઊંઘ આવી જાય છે, કે પછી માણસ રાત્રે પર્યટને નીકળે છે, અનેક જગાઓ અનેક સ્થાનોનો પ્રવાસ કરીને પાછો આવે છે. તો એ જે છે નિર્મળતા અને નિર્દોષતા વાસુદેવને બહુ ગમી જાય છે. અને એટલે જ તમે જાણો છો પેલા બુદ્ધ સાધુની વાત, કે એ ભિક્ષા માટે આવ્યો, અને ભિક્ષા માટે આવ્યો એટલે પેલા શ્રેષ્ઠીએ સરસ મજાનો શ્રીખંડ બનાવેલો, એટલે થયું કે એના પાત્રમાં શ્રીખંડ આપી દઉં. અને કહ્યું ભિક્ષુ મને એક એવો આશીર્વાદ આપો ને બસ તરી જવું જીવનમાંથી. પેલા ભિક્ષુએ કહ્યું આશીર્વાદ તો આપું, પણ નીચેથી જરા એને ધૂળ લીધી, પેલા પાત્રમાં નાખી અને કહ્યું કે હવે તારી ભિક્ષા આપ. પેલું કે આ ધૂળ છે, એમાં મારો આ સરસ બધાનું શ્રીખંડ નાખું? ન હોય. ત્યારે કહે છે કે તારા મનમાં આટલી ધૂળો જામેલી છે, આટલો કાદવ કીચડ છે, ત્યાં મારા આશીર્વાદથી તને શું થવાનું? તો એ રીતે એ નિર્મળતાનો ભાવ, અને એ જ નિર્મળતા જ્યારે વ્યક્તિમાં આવે ત્યારે, એટલે હું ખાસ કહું છું, ઘણા લોકો મને સતત ફરિયાદ કરતા હોય સાહેબ જમાનો બદલાઈ ગયો છે. પણ હું એમ કહું છું કે આપણે જાતને ખરાબ કહેવાની હિંમત નથી રહી ને, માટે વારંવાર જમાનાને ખરાબ કર્યા કરીએ છીએ. અને એટલે એ નેમકુમારની નિર્મળતા, નિર્દોષતા એ જોઈને કૃષ્ણને 2 ભાવ થાય છે. આ જૈન સમાજનો કૃષ્ણ છે, એમને એક ભાવ થાય છે ઓહો કેવા નિર્મળ છે, કેવા નિર્દોષ છે. પણ બીજો ભાવ થાય છે કે જો આ આટલા બધા પરાક્રમી હોય ને, કાલ સવારે એમને રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા થશે તો મારું શું થશે? આ બીજો ભાવ થાય છે કે કાલ સવારે જો એમને રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા થઈ, અને તમે જાણો છો રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા કેવી હોય છે, તો હમણાં રોજ તમે છાપામાં બધું વાંચતા હશો, કોણ વડાપ્રધાન ને શું વડાપ્રધાન ને તે વડાપ્રધાન. તો જો આમને રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા થશે તો મારું શું થશે? અને રાજકાજમાં તો ક્યાં કોઈનો સગો હોય છે, કોઈનો ભાઈ હોય છે, કોઈની બહેન હોય છે. દેવકી આપ જાણો છો, વસુદેવ, હા કોણ બહેન હોય છે, કોણ બનેવી હોય છે? કોઈ નહીં. એટલે લાવ જરા નેમની સાચી પરીક્ષા કરી લો, અને એક વખત ડિસાઈડ કરી લો કે હું તાકાતવાન છું કે નેમ તાકાતવાન છે. કારણ કે નહીં તો ભવિષ્યમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય ને, કંઈક મુશ્કેલી આવી જાય. એટલે એમણે બળ પરીક્ષા કરવાનું નક્કી કર્યું શ્રી કૃષ્ણે, અને નેમકુમારને કહ્યું ચાલો આપણે મલ્લશાળામાં જઈએ.
અને બાહુ નમન, બાહુ નમન એટલે બંને આમ હાથ પકડે અને પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે, અને જે નીચે પડી જાય એટલે જે આમ ખેંચી શકે અને બીજાને આમ પાડી દે એનો હાથ, એ જીતી ગયો. આપણે બાહુ નમનની સ્પર્ધા ખેલીએ. તમારા પંજા સાથે મારો પંજો લડાવવાનો ને કોણ કોના હાથને ઝુકાવવાનું છે તે જાણવાનું. આમ તો બળ પરીક્ષાના ઘણા રસ્તા હતા, પણ શ્રી કૃષ્ણે વિચાર્યું કે આ ચોખા ચડ્યા છે કે નહીં એની ખાતરી માટે પહેલાં એક દાણો જરા દબાવીને જોઈ લઉં, જરા જોઈ લઉં, પછી જે કંઈ કરવું. એટલે હું હાથ લાંબો કરું અને નેમકુમાર નમાવે તો એ જીત્યા ગણાય, અને એમનો હાથ હું નીચો કરું, નમાવી દઉં તો હું જીત્યો ગણાવું. અને આ બાહુ નમનની સ્પર્ધા યોજાય છે અને એમાં નેમકુમાર જીતે છે. ત્યારે કૃષ્ણને એક વખત શંકા જાય છે કે આ નેમકુમાર કદાચ રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા તો નહીં રાખતા હોય. બલરામને કહે છે, મોટાભાઈ છે બલરામ, સલાહ લીધી, પૂછે છે બલરામને, અને ત્યારે કહે છે કે આ એકલ સંગી નેમ તો ભારે અનેરો છે, એને રાજની વાત કરો તો એ એમ જ કહેશે કે મારે દ્વારિકાના રાજવી નથી થવું, મારે તો લોકોના દિલના રાજવી થવું છે. શસ્ત્રોને કારણે અત્યાચારથી રૂંધી તેવી આ જગતને મારે નવો માર્ગ બતાવવો છે. નેમ તો કહે છે મારું બળ હિંસા નથી, રાજને પાઠ મારે જોઈતા નથી. રાજસત્તાની પાછળ કેટલી લડાઈઓ, કેટલા પ્રપંચો, કશું જોઈતું નથી. મારો તો ધર્મ અહિંસાનો, અહિંસાનો ધર્મ, મારું રાજ્ય પ્રેમનું, અને મારું આખા વિશ્વમાં એના સીમાડા હોય તો આખું વિશ્વ છે, કોઈ નહીં. એટલે ધીરે ધીરે નેમકુમાર એ ખ્યાલ આવે છે કે આને કોઈ રાજ્ય સાથે નિસ્બત નથી. વાસુદેવ કૃષ્ણએ નેમકુમારના બળની પ્રશંસા કરી, તમે મને જીત્યા છો માટે. ત્યારે નેમકુમાર કહે છે મારે માટે આ બળની કોઈ કિંમત નથી. આ દેહબળ ગુલામનું ગુલામ છે. સાચું તો આત્મબળ છે જે કોઈનું ગુલામ નથી. સ્વાર્થ જ્યાં છે ત્યાં દુષ્ટ કોણ નથી. પ્રત્યેક વ્યક્તિ બીજાનો દુશ્મન છે. મારે મારી શક્તિ સર્જનમાં વાપરવી છે, સંહારમાં નહીં. અને વસુદેવ કૃષ્ણ અને બળદેવ, તમે જુઓ, મારે મારી શક્તિ કેટલું મોટી વાત કરી, સર્જનમાં વાપરવી છે, સંહારમાં નહીં. અને આજે કદાચ આપને ખ્યાલ હશે કે એક સ્વિચ અમેરિકાના પ્રમુખ ઓન કરે અને માને કે હવે આ મારે જરા આ હોલમાં બેઠેલા લોકોને જરા પદાર્થ પાઠ શીખવવો છે, તો કંઈ નહીં જ માની શકે બિચારા. તો એ સ્વિચ ઓન કરે તો માત્ર આ નગરી નહીં, અડધો એશિયા ખંડ ખતમ થઈ જાય. માણસ જાતની સ્થિતિ આજે એવી છે, તોપનો ગોળો હોય એમાં સુગરીએ માળો બાંધ્યો હોય ને એ રીતે માણસ જાત લટકી રહી છે. એટલે તો તમે બર્ટ્રાન્ડ રસેલ જેવા 91 વર્ષે બ્રિટનની સરકાર સામે આ બોમ્બ પર પ્રતિબંધ મૂકો એને માટે એમણે મોટા મોટા આયોજનો કર્યા હતા, સરઘસો કાઢ્યા હતા. એટલે મનુષ્ય જાતિ ભયના ઓથાર હેઠળ ગઈ. આપણને વિચાર થાય કે આપણે એટલા પાછા પડ્યા કે નેમના વિચારો જગતને આપી શક્યા નહીં. અને ત્યારે નેમ કહે છે કે મારે તો મારી શક્તિ સર્જનમાં વાપરવી છે, મારે કોઈ નાશમાં નથી વાપરવી. આ બહુ સ્વાભાવિક જાણો જ છો કે આજે જગત ઉપર જે યુદ્ધો ચાલે છે, અફઘાનિસ્તાનમાં હોય કે ઈરાકમાં હોય, એ હજી અંત આવ્યો નથી. એટલે હવે લોકો એમ માને છે કે યુદ્ધ એ કોઈ સોલ્યુશન નથી, માટે આખું જગત હવે અહિંસા તરફ દોડે છે. અને ત્યારે વસુદેવ કૃષ્ણ અને બલભદ્ર જ્યારે વિચારમાં ડૂબેલા હતા, આ નેમ તો કોઈ કમાલ માણસ છે, કંઈ ખબર નથી પડતી, એકલ રંગી છે, કોઈ સત્ય પ્રેમ વિશ્વના સીમાડાની વાત કરે છે. એ સમયે ભવિષ્યવાણી થાય છે અને ભવિષ્યવાણી કહે છે કે હે હરિ, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પૂર્વે શ્રી નબીનાથ તીર્થંકરે કહ્યું છે તેમ શ્રી નેમિનાથ નામના 22મા તીર્થંકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે. સમજો તમે, કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.
અને આ વાણી સાંભળી જરા શ્રી કૃષ્ણ શાંત થયા, પણ વિચાર કર્યો કે હવે આ કુમાર અવસ્થામાં દીક્ષા લેશે તો એને હવે લગ્ન કરાવવા જોઈએ. અને હવે એમને કઈ રીતે લગ્ન કરાવવા બનાવવા, એને માટે એમને જલ ક્રીડા માટે લઈ જાય છે. અને જલ ક્રીડામાં લઈ જાય છે ત્યારે નિમનાથ કંઈ કોઈને દાદ આપતા નથી, કશું સાંભળતા નથી. એટલે પછી દરેક શ્રી કૃષ્ણની દરેક પટરાણી એ લગ્ન કરવા જોઈએ એની દલીલો નેમકુમારને કરે છે. કોઈક માણસે લગ્ન કરવા જોઈએ એની દલીલો ભેગા કરે ને તો એક લગ્ન પુરાણ આખું લખાય. હા, ઘણા લોકો આવી દલીલો લઈ આવતા હોય છે. તો એને લગ્ન કરવા જોઈએ એની દલીલો કઈ? રૂકમિણીએ કહ્યું, રૂકમિણી કૃષ્ણની પટરાણી, એને કહ્યું નેમકુમાર, તમારા ભાઈ વાસુદેવ કૃષ્ણ પાસે તો 32,000 સ્ત્રીઓ સાથે પરણ્યા છે, તમે જાણો છો વાસુદેવની, અને તમે પત્ની અને પુત્રોનું પેટ ભરવું પડશે એવા ભયથી એક સ્ત્રીને પણ પરણવા તૈયાર નથી. મહેણા મારે છે, ભાભી છે ને મહેણા મારે ને એ રીતે મહેણા મારે છે. આ તો કેવી કાયરતા કહેવાય. તમારા ભાઈને એટલે કૃષ્ણને યાદ કરીને આ બધું છોડો, ચિંતા છોડી દો. તમારા ભાઈને યાદ કરીને, જેમને 32,000 સ્ત્રીઓ છે એવા શ્રી કૃષ્ણને યાદ કરીને નકામી ચિંતાઓ છોડી દઈ વિવાહ કરવાનું કબૂલી લો. નેમકુમાર કહે છે સંસારના ભયથી હું લગ્ન કરવા માગતો નથી, એવું નથી. પત્ની અને પતિનું યોગક્ષેમ એને સાચવવાની જવાબદારીથી હું ડરું છું એવો પણ નથી. પણ બહુ સરસ જવાબ છે નેમનો. નેમ કહે છે તમારો સંસાર અને મારો સંસાર જુદો છે, ટોટલી ડિફરન્ટ. વાત જ અલગ છે આખી. તમારા સંસારમાં સગા સંબંધીઓ આવે છે, અને જુઓ હવે નેમ શું કહે છે, અને મારા સંસારમાં કોણ છે? માત્ર સગા સંબંધીઓ નહીં, મારા સંસારમાં તો આ હરણું દોડે છે ને એ પણ મારું છે. અને આ મારા સંસારમાં કર્ણપુષ્પ, કરેણનું સરસ મજાનું પુષ્પ, કાનમાં નાખવાનું પુષ્પ એ છે ને એ પણ મારો સંસાર છે. સમજ્યા? સંસારની પીડામાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્તિની મારી ઈચ્છા છે. સત્યભામા બહુ આકરી સ્ત્રી હતી. એ તરત જ તાડુકીને બોલી, વાહ રે વાહ, તમે તો કોઈ નવા મોક્ષગામી નીકળ્યા. પરણવાની ના પાડો છો, કોઈ નવા મોક્ષગામી લાગો છો. હજી સુધી આવો કોઈ મોક્ષગામી નથી થયો. ઋષભદેવ જેવા તીર્થંકરોએ પણ વિવાહ કર્યો, હા, રાજ ચલાવ્યું હતું, પુત્રો પણ થયા હતા, સંસાર ધર્મ નિભાવ્યો, અને છતાં મોક્ષે ગયા છે, તો તમને શું વાંધો? માટે મોક્ષને માટે કોઈ માનુનીનો સંગ, કોઈ સ્ત્રીનો સંગ એ અવરોધરૂપ નથી. સાચું કહું તો હવે સલાહ આપે છે. દરેક માણસ પાસે આવી એક ટેબ્લેટ હોય છે સલાહની, સલાહ આપે છે, બહુ માર્મિક રીતે સલાહ આપે છે. જુઓ, એકવાર સંસારના સઘળા ભાવોનો અનુભવ કરી લો, બરાબર? વિવાહ કરીને બંધુઓની અને અમારી ઈચ્છાઓ પૂર્ણ કરો. અસાધારણ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા તમારા યૌવનને અરણ્યમાં ઉગેલા પુષ્પની જેમ શા માટે નિષ્ફળ કરી રહ્યા છે? સમજાવે છે. ત્યાં તરત જ ત્રીજી પટરાણી જાંબવતી આવે છે. સાચી વાત છે કુમાર, જાંબવતી કહે છે નેમકુમારને, તમારા જ વંશના વિભૂષણ સમાન મુનિ સુવ્રત નામના તીર્થંકર ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, અને એમને એક પુત્ર પણ થયો, અને પછી મોક્ષે ગયા. આમ એકવાર વિવાહ કરી લો પછી તમારે ત્યાગી થવું હોય તો કોણ ના પાડે છે? દેહની ક્ષુધાને ભૂલાવી આત્માને આત્માની ક્ષુધા જગાવવાની દિવ્ય ભૂમિકા, તે લગ્ન. જો નવો સિદ્ધાંત, સામાન્ય રીતે લગ્ન એ દેહ પ્રેમનો સ્થૂળ લોકમાર્ગ છે, સ્થૂળ રીતે લોકો જતા હોય એ માર્ગ છે, પણ એમાંથી જ તમારે આત્મિક પ્રેમના રાજમાર્ગે જવાનું છે. નેમકુમાર પછી હોશિયાર છે. એ કહે છે કે જો લગ્ન કરીને પણ પાછું એ બધું છોડીને ત્યાં જવાનું હોય તો સીધા શું કામ ત્યાં ન જવું? વાય નોટ ડાયરેક્ટ ડાયરિંગ? હા, આ બધું આમ ફરતા ફરતા શું કામ જવું? નેમકુમારે કહ્યું,
જે ધ્યેય સુધી પહોંચવું છે એ મોક્ષ માર્ગનો વિચાર કરાય, ત્યાં તમે તો વળી સંસાર માર્ગની ચિંતા કરવા બેઠા. સંસાર સર્જીને સંસાર છોડવો, સંસાર સર્જીને સંસાર છોડવો, એને બદલે તો સંસારની પળોજણ જ ન કરવી એ વધારે સારું નહીં? નેમકુમારનો આ પ્રશ્ન છે. ત્યારે પદ્માવતી, બહુ જ અનુભવી સ્ત્રી, એને એડવાઇસ આપે છે, સલાહ આપે છે. વાહ રે વાહ અમારા નેમકુમાર, આ જગતને જોઈ લો, આખું આ જગત જોઈ આવો તમે. સ્ત્રી વગર પુરુષની કિંમત કોડીની છે, કોઈ કિંમત નથી. સ્ત્રી હોય તો જ કિંમત છે. દિયરજી જરા લાંબો વિચાર કરીને વિવાહની અનુમતિ આપો. એટલે પત્યું, આ બધું પત્યું. તમે સમજ્યા ને? તું હા પાડ એટલે બાકીનું બધું થઈ જશે એમ. બહુ સરસ નેમકુમાર જવાબ આપે છે. મારા સંસારમાં ક્યાં માત્ર એકલી જ સ્ત્રી છે? મારા સંસારમાં તો સૌ કોઈ છે. દુનિયા જેને મિત્રો ગણે છે એ પણ મારા સંસારમાં છે, અને દુનિયા જેને શત્રુ ગણે છે એ પણ મારા સંસારમાં છે. મારા સંસારમાં મગમગતું કરણનું ફૂલ છે, તો હરિયાળા ખેતરોમાં કૂદતા પેલા સરસ મજાના હરણા પણ છે. ભાભી પદ્માવતી, બહુ સરસ જવાબ છે ને એમનો. જે બિચારો એકલવાયો હોય એને સંસારની જરૂર પડે. આખું વિશ્વ જેનું હોય અને સૌને જે ચાહતો હોય એને તો આ સંસાર સાંકડો પડે. આ તમે જે સંસારની વાત કરો છો એ તો સાંકડો પડે. વસુદેવ કૃષ્ણની બીજી પટરાણી લક્ષ્મણાએ કહ્યું, નેમકુમાર આ જગતમાં સૌંદર્યના આકર્ષણરૂપ વિચક્ષણ, પ્રેમથી મનોહર, વિશ્વાસપાત્ર અને દુઃખમાં એકમાત્ર સહાયક હોય તો એ સ્ત્રી હોય છે. એની અવગણના એ જગતની અવગણના ગણાય. સમજ્યા? નેમકુમારે કહ્યું, નારી શક્તિને નમન. નારી પછી તે માતા હોય કે પત્ની હોય, બધી જ એની શક્તિથી પુરુષને સહાય કરે છે. પણ સંસારનું આ ગણિત મને સમજાતું નથી. કયું ગણિત? એ સાથ અને સંગાથ માટે એને એક સ્ત્રીની જરૂર પડે. એનો પ્રેમ તો કોઈ એક વ્યક્તિમાં સીમિત થઈ જાય. એના સીમાડા તો આખી સૃષ્ટિ છે. પટરાણીઓ થાકી ગઈ. હા, એને થયું કે આ માણસ સાથે કોઈ દલીલમાં ઉતરે ફાવે એવું નથી. ઘણું કહ્યું અને એમ કહ્યું કે તમે આમ કરો તેમ કરો, પણ એ તો કહે છે કે ના, મારે તો કોઈ કશું જ કરવું નથી. છેવટે વસુદેવ કૃષ્ણની પટરાણીઓ અને ગોપીઓએ નેમકુમારને અત્યંત આગ્રહ કર્યો, અને સમય જોઈને શ્રી કૃષ્ણ પણ બોલ્યા. શ્રી કૃષ્ણે પણ કહ્યું કે તમે પ્રિય અનુજ, નાના ભાઈ, ભાભીઓની અભિલાષા અને ભાઈની લાગણી તારે ઠુકરાવવી જોઈએ નહીં. સમજો? અને લાગણીની વાત કરે છે ત્યારે કહે છે તું આટલું લગ્ન કરી નાખ. નેમકુમાર હસી પડ્યા. એમને હસતા જોઈ અનિષિદ્ધમ અનુમતમ, એટલે કે ચોખ્ખી ના પાડી નથી, સીધી ના નથી પાડી, માટે એ કબૂલ થયા છે એવો અર્થ કરી સૌ ગોપીઓ આનંદ સ્વરોમાં એક સાથે બોલી ઉઠી, ચાલો ચાલો હવે નેમકુમાર માટે વહુરાણી લાવો. નેમકુમાર લગ્ન કરવા માટે તૈયાર થયા છે. એ બોલ્યા નહીં ને, મૌન રાખ્યું છે. પણ મૌનની પાછળ કારણ છે નેમકુમારનું. શા માટે નેમકુમારે મૌન રાખ્યું? નેમકુમાર વિચારવા લાગ્યા, ઓહો આ કેવી વાત છે. સૌ એમ માને છે કે લગ્ન એ સંસારનો સાર છે, અને તેઓ મને એમની માન્યતા પ્રમાણે લગ્ન કરવાનો આગ્રહ કરે છે. પૂર્વના ઋણાનુબંધને લીધે અવધિ જ્ઞાની નેમકુમારે જોઈ લીધું કે વિવાહની તૈયારી એ જ મારી દીક્ષાનું નિમિત્ત બનશે. વિવાહની તૈયારી એ જ મારી દીક્ષાનું નિમિત્ત બનશે, તો હું શા માટે વિચાર કરું? ગણિતની રકમ ક્યારેક જુદી હોય પણ સરવાળો સરખો થતો હોય છે. કંઈક એવું અહીંયા બન્યું. સંસાર એ સંન્યાસનો વિરોધી ગણાતો હોય, પણ ક્યારેક એ સંસાર સંન્યાસનું કારણ પણ બનતો હોય છે. નેમકુમારના જીવનમાં પ્રેમ અને યોગની જુગલબંધી છે. પ્રેમનું અતૂટ બંધન અને યોગનું અદમ્ય આકર્ષણ અધ્યાત્મ જીવનના ટોચે એક બની જાય છે, અને એમનું પ્રેમ મંદિર એ મોક્ષ મંદિરમાં રૂપાંતર પામે છે. અને ત્યારે વસુદેવ શ્રી કૃષ્ણે એક તત્કાળ જુદા જુદાની શોધ કરી
માંડ લગ્ન કરવાની હા પાડી છે. હવે કઈ વસુદેવ શ્રી કૃષ્ણ રાહ જોવે ખરા? તત્કાળ ઉગ્રસેન રાજા પાસે જઈ અને એમણે એમની પુત્રી રાજીમતીનું માગું કર્યું. આ ઉગ્રસેન રાજાની એક પુત્રી એ સત્યભામા હતી, જે કૃષ્ણની પટરાણી હતી. એટલે કૃષ્ણને પાછું બધું ઘરનું તો વધારે યાદ આવ્યું, સમજ્યા ને? નજીકનું એ પહેલાં એમ થાય ને કે આ વાત પતાવી દઈએ જલ્દી જરાક, સમજ્યા? એટલે એ સીધા સત્યભામાની નાની બહેન, જેને મેં તમને કહ્યું રાજીમતી, એની પાસે જાય છે. મજા એ છે આ બે બહેનો છે પણ બહુ ભિન્નતા છે. અને એ ભિન્નતા એવી ભિન્નતા છે કે જેની આપણે કલ્પના કરીએ તો બહુ આનંદ આવશે. સત્યભામા અને રાજીમતી, એક મોટી બહેન એક નાની બહેન, અને એવી જ રીતે નેમકુમાર મોટો ભાઈ અને એમનો નાનો ભાઈ રથનેમી. ક્યારેક બહુ આશ્ચર્ય થાય આપણને કે એક માતાની કુખેથી જન્મેલા બે બાળકો એ ક્યારેક સદાના સ્નેહી અને સાથી હોય ને ક્યારેક ભવો ભવના વેરી હોય છે. મનમાં એવો પ્રશ્ન થાય કે ક્યાંક સાત સાત ભવનો સ્નેહ જોવા મળે ને ક્યાંક સાત સાત ભવના વેર જોવા મળે. રાવણ અને વિભીષણને યાદ કરીએ તો એક એવો ગજગ્રાહ જોવા મળે છે બે ભાઈ હોવા છતાં. અને યુધિષ્ઠિર અને ભીમને યાદ કરીએ તો એક એવો સ્નેહ જોવા મળે છે બે સ્વભાવથી સાવ જુદા હોવા છતાં, પ્રકૃતિથી તદ્દન ભિન્ન હોવા છતાં એક હોય છે. અને એટલે જ નેમકુમાર એ વૈરાગી હતા તો રથનેમી એમનો નાનો ભાઈ એ પૂરેપૂરો રાગી અને રંગીલો હતો. સત્યભામા એ સ્વભાવે બોલકી સ્ત્રી હતી, સતત બોલ્યા કરતી. એક જગ્યાએ હું ગયેલો ત્યારે મને યાદ આવે છે કે એક બહેન પોતે બહાર જતા હશે અને ઘરમાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી એમના પતિદેવને. એમને એમ કહેવાનું હતું કે જરાક હું આવું છું ત્યાં સુધીમાં આ તમારા સાસુનો ફોટો જે ઘણા વખતથી નીચે રહેલો છે જરાક બરાબર ખીલી મારીને ટીંગાડી દેજો બરાબર. પેલા પતિ પેલા બહેન ગયા પણ જતી વખતે એમને કહેતા કે જોજો ધ્યાન રાખજો તમારો સ્વભાવ બહુ ભૂલકણો છે. તો કહેવું એટલું કહી શકાય ને, અમે તો ઘણો સ્કોપ હોય ને, કેટલો બધો સ્કોપ હોય. તમારો સ્વભાવ બહુ ભૂલકણો છે એટલે હથોડી પાછી ખીલીને મારવાની છે, તમારી આંગળીને નહીં. શું? અને જો હથોડી તો છે ને એ જમણી બાજુના કબાટમાં પડી છે ને ખીલી છે ડાબી બાજુ નીચે ડ્રોવરમાં પડી છે. અને ફોટો છે ને એ પેલા ત્રીજા માળ ઉપરના ભંડકિયામાં મેં મૂકી રાખેલો છે. ઘણા વખતથી પિયરથી લાવી ચાલનો એ ત્યાંથી લઈ આવવાનો અને બરાબર સમયસર પછી લગાડી દેજો. હું હમણાં 5 મિનિટમાં પાછી આવું છું. અને જુઓ વાગી જાય ને તો ટિંચર આયોડિન ડાબી બાજુના પેલા ફર્સ્ટ એડમાં મૂક્યું છે. આ સત્યભામા બરાબર આવી સ્ત્રી છે, સતત બોલતી. તમે જુઓ તો એમ લાગે કે બસ આમ બોલ્યા જ કરે, ઉડ્યા જ કરે. અને રાજીમતી એટલી જ શાંત. એટલે તદ્દન બે બહેનો અને બંને સાવ જુદી. અને રથનેમી એના મનમાં એમ હોય છે કે મને આ રાજીમતી સાથે રાજુલ સાથે વિવાહ થાય તો કેવું સારું. અને એટલે જ જ્યારે જલક ક્રીડા માટે નેમકુમાર અને રાજીમતી જાય છે અને રથનેમીને નિમંત્રણ નથી મળતું ત્યારે એને આઘાત લાગે છે. અને એના પોતાની માનેલી પ્રિયતમા એવી રાજીમતી સાથે વિહરવાના કોડ ઈચ્છા અધૂરી રહી ગઈ. રથનેમી એ પોતાના સગાઓ પાસેથી તો અનુમતિ મેળવી લીધેલી રાજીમતી સાથે લગ્ન કરવા માટેની, પણ સત્યભામા એને અનુમતિ આપતી નહોતી. અને એટલે જ સત્યભામાએ એકવાર પૂછ્યું, રથનેમી તું લગ્નનો વિચાર કરે છે રાજીમતી સાથે, પણ મારી નાની બહેનને તું ઓળખે છે ખરો? રથનેમીએ પૂછ્યું. લગ્ન કરવા એટલે લગ્ન કરવા, આમાં ઓળખવા પારખવાનું શું હોય? બરાબર. વાત એટલી જ છે કે રાજીમતી મને પસંદ છે અને એટલે હું એની સાથે લગ્ન કરવા ચાહું છું. અને સત્યભામા બહુ જાજરમાન સ્ત્રી છે. શ્રી કૃષ્ણ સિવાય કોઈ એને નમાવી શકે કે રાખી શકે નહીં એટલું એનું પ્રબળ તેજ હતું. સત્યભામાએ કહ્યું, પ્રશ્ન કર્યો, આકરો પ્રશ્ન કર્યો
રહનેમી, લગ્નમાં બ્રહ્મચર્ય પાળવાની તારી શક્તિ છે ખરી? વિચાર કરો તમે. એટલે તમારી વાતો ન સમજી શક્યો. સાંભળ, મારી બહેન રાજીમતી કહે છે કે લગ્ન એટલે નર્યો ભોગ વિલાસનો ભંડાર નથી. લગ્ન બંધન એટલે કામદેવના દાસ દાસી બનીને એની ચાકરી કરવાની નથી. રાજીમતી તો જુદી માટીની બનેલી છે. એ કામાતુર કામદેવ ભલે ક્યાંક કોઈક જગાએ ફાવી જતો હશે, પણ રાજીમતી કહે છે મારી પાસે એનો કદી ગજ વાગશે નહીં. રથનેમી ગૂંચવાઈ ગયો. એ લગ્નની વ્યાખ્યા ન સમજી શક્યો, ન કરી શક્યો. એના જેવા રંગીન માણસને તો લગ્ન એટલે નારી દેહ પરનું વર્ચસ્વ લાગતું હતું, કામદેવની ક્રીડા લાગતી હતી. બીજું શું? એને મૂંઝાઈને, અકળાઈને, ગભરાઈને જાણવા પ્રયત્ન કર્યો ને સત્ય ભામાને પૂછ્યું તો રાજીમતીના મતે લગ્ન એટલે શું, એની વ્યાખ્યા શું છે? કારણ કે એની વ્યાખ્યા તો આ જ હતી કે લગ્ન એટલે ભોગવિલાસ. વળતો પ્રશ્ન કરે છે કે રાજીમતીના મતે લગ્ન એટલે શું? સત્યભામા નિર્ભય સ્ત્રી છે, જલદ ભાષામાં ઉત્તર આપે છે. રાજીમતી માટે લગ્ન એટલે કામદેવની ચાકરી કરવાનો નહીં, પણ કામદેવને જીતવાનો દિવ્ય પ્રયોગ, એ લગ્ન સમજો. આ તે કેવું? એક સ્થૂળ માણસ છે જુઓ તમે, અને એક સ્ત્રી જેની સૂક્ષ્મતા છે. આખા સંબંધો ને તમે વિચાર કરો. લાકડી માકડું કે જે કંઈ આપણે કહેતા હોય તે, પણ આ સંબંધોનો વિચાર કરો તમે કે એક જગ્યાએ લગ્ન માત્ર દેહ સુધી જ પહોંચ્યું છે, અને બીજી જગ્યાએ લગ્ન એ દેહમાંથી દિવ્યતા તરફનું પ્રયાણ છે. આ બહુ મોટો કોન્ટ્રાસ્ટ, બહુ સરસ રીતે આ કોન્ફ્લિક્ટ આપ્યો છે. એટલે એને કેવો એક સરસ સંઘર્ષ મૂક્યો છે બે માણસોની માનસિકતા વચ્ચેનો. અને કદાચ તમે તમારી જીવન કિતાબ ખોલીને જુઓ તો કદાચ આ માનસિકતાના કેટલા સંઘર્ષો આપણે આપણા જીવનમાં અનુભવ્યા હોય છે. જરા કિતાબ ખોલીને જોજો. આપણી એક કલ્પના, સામેની પરિસ્થિતિ, અથવા સામી વ્યક્તિની કલ્પના અને આપણી જીવવાની વાત. આજે એક સૂક્ષ્મ સંઘર્ષ છે. એટલે રહનેમીને કંઈ સમજાય નહીં કે આ બધું શું, આ બધું અઘરું કંઈ, આ બધું દિવ્ય પ્રયોગ, કામને જીતવાનો દિવ્ય પ્રયોગ, આ બધું શું કહે છે? એટલે બહુ સીધી સાદી ભાષામાં રહનેમી કહે છે આ તે કેવું? ભોજન બનાવવું ખરું, પણ ભૂખ્યા રહેવા માટે. લગ્ન કરવું ખરું, પણ કામ ક્રીડા નહીં તે. આ તો શક્ય જ નથી કહે છે. પાણી સિંચવું ખરું, પણ તરસ્યા રહેવા માટે. સંગમાં રહેવું ખરું, પણ નિસંગ થવા માટે. જો આવું જ હોય, રથનેમી કહે છે કે જો આવું જ હોય તો લોકો બિચારા લગ્નના ઊંડા કૂવામાં ઉતરે છે શું કામ? પ્રશ્ન કરે છે. તો સાંભળ રથનેમી, સત્યભામા કહે છે, તું મારી બહેનને હજી ઓળખતો નથી. આ મારી બહેન એ જુદી માટીની બનેલી છે ને એના મનના વિચારો આપણાથી સાવ જુદા છે. એની ભાવનાઓ આ ધરતી પર વસતી નથી. કદાચ સ્ત્રીની મોટામાં મોટી કરુણા આ હોય કે સ્ત્રીની એક ભાવના હોય, એક જીવન જીવવાનો નુસ્ખો હોય, જે કલ્પનાઓ હોય. મને યાદ છે, મારા એક સ્વજન છે, એ છોકરી લગ્ન કરીને ગઈ ત્યારે શું લઈને ગઈ? પુસ્તકો લઈને ગઈ. હવે તમે જો કઈ હાલત થાય આ સમાજમાં, ઘરેણાને ઠઠારા વગર પુસ્તકો લઈને જાય, શું થાય તમે વિચાર કરો. તો આ એક સૂક્ષ્મ પ્રકારે એને કહે છે કે આ રાજીમતી એ જુદી માટીથી ઘડાયેલી છે અને એના મનના વિચારો આપણાથી સાવ જુદા છે. એની ભાવનાઓ ધરતી પર વસતી નથી, આકાશમાં વિહરે છે. અને તું
તારી જે ભાવનાઓ આવી છે તે જો એને પકડવા માટે જઈશ, એની આકાશી ભાવનાઓને પકડવા જઈશ ને તો તું પકડી નહીં શકે અને ભોંય પર જમીન પર પછડાઈશ. સત્યભામા બહુ સ્પષ્ટ વક્તા છે. માટે મારી ઘેરી બહેનને લગ્ન કરવા એ ભાઈ તારું કામ નથી. શું એ તો હૃદયથી વૈરાગણ છે. અને કેવી વૈરાગણ છે, બહુ સરસ કહે છે, હૃદયથી વૈરાગણ છે. ગઈકાલે આપણે સરસ્વતીચંદ્રનું સ્મરણ કર્યું છે. સરસ્વતીચંદ્રમાં દિલીપભાઈ એને લખ્યું છે કે એનામાં જીવન જીવતો હતો પણ ગર્ભિત રીતે એક સતત વૈરાગ્ય હતો. જીવન જીવતો પણ એક વૈરાગ્ય અભિમુખ જીવન હતું એનું. જીવનની સ્થૂળતા, જીવનની ભૌતિકતા, જીવનની વ્યર્થતા એનો સતત અહેસાસ એના વૈરાગ્ય વાળા હૃદયમાં થતો હતો. અને એટલે કહે છે એ તો હૃદયથી વૈરાગણ છે. આ પૂરેપૂરો રાગી છે, પેલી વૈરાગણ છે. અને કેવી વૈરાગણ છે તું જાણે છે? સત્યભામા કહે છે જો સાંભળ, એ પોતે ભીખ માગશે અને તારી પાસે ભીખ મંગાવશે. આ બધું છોડાવશે તારી પાસે. જે તે અત્યાર સુધી પકડીને બેઠો છે ને, ભેગું કરી છે ને, જે સત્તા, જે સમૃદ્ધિ, જે અહંકાર, જે ગર્વ, જે ઈર્ષણા, આ બધું છોડાવશે તારી પાસેથી. રંગીલા રથનેમીની ધીરજની હદ આવી ગઈ. આ બધી વાતોનો ઉત્તર કેવી રીતે આપવો એને સમજાતું નહોતું. એથી અકળાઈને કહ્યું, ભાભી મફતની માથાકૂટ મૂકો, તમે સીધી સટ્ટ વાત કરો. તમે નેમકુમાર સાથે રાજીમતીનો વિવાહ કરવા માંગો છો ને? રથનેમી, આવું બોલતા તને લાજ આવવી જોઈએ. સાંભળ, કોઈ પણ યાદવ સ્ત્રીને પરણવું હોય તો પહેલા કામ વિકાર જીતવો પડે, સમજો? સત્યભામાના અવાજમાં મધ્યાહ્નના પ્રખર સૂર્યનો તાપ હતો. રથનેમી એનાથી દાઝીને ભાગ્યો. જતા જતા એ બોલો, યાદ રાખજો મારી આ વાત ભાભી સત્યભામા, નેમકુમારને પરણીને રાજીમતી સુખી નહીં થાય. તમે એક પ્રેમીને જખમી કર્યો છે, મારા કામને રૂંધ્યો છે, મારા સ્વપ્નનો તમે ભંગ કર્યો છે. મારી આ વાતને મારા હૃદયની આ આહ ગણજો કે અભિશાપ ગણજો. અભિશાપ એટલે શાપ. મારા હૃદયની આહ ગણજો કે અભિશાપ, એ તમને લાગે તે એ તમને સોંપું છું. પણ આ વાત જુદી છે. કેવા નોખી માટીના માણસો છે. મારે આપણે આ કેવું છે, એ નેમકુમારની કલ્પના કરો કે જ્યારે યુદ્ધનો રંગ, મહાભારતનું યુદ્ધ શરૂ થયું, દ્વારિકામાં શ્રી કૃષ્ણને મળવા માટે તમે સૌ જાણો છો એમ દુર્યોધન આવે છે. અને દુર્યોધન અને અર્જુન અને દુર્યોધનને શ્રી કૃષ્ણ કહે છે તમારામાંથી એક મારી સેના માગે અને બીજો મને માગે, આ બેમાંથી એક આવશે. અને એ સમયે શ્રી કૃષ્ણ કહે છે પાછું, આટલું કહ્યા પછી, કે મારી પસંદગી કરનાર એ વાત યાદ રાખે, ક્યાં તો તમને યાદવ સેના મળશે અને નહીં તો તમને શું મળશે? માત્ર હું એકલો મળીશ. અને હું પણ કેવો? યુદ્ધમાં હું નિશસ્ત્ર રહીશ. મેં શસ્ત્ર છોડી દીધા છે. દુર્યોધન ખડખડાટ હસ્યો. યુદ્ધ અને નિશસ્ત્રતા, યુદ્ધમાં લડવા જાવ ને શસ્ત્ર વગર, આ તો વધતો વ્યાઘાત. બોલે અને તોડી નાખે. ઊંધું કહ્યું. સંસાર અને સંન્યાસ જેવું એ દુર્યોધને કહ્યું. અને દુર્યોધન નીકળ્યો, દ્વારિકામાંથી નીકળ્યો. અને કેવો એક સરસ પ્રસંગ છે, બહુ મજાનો પ્રસંગ છે. નેમકુમાર કહે છે, બહુ સરસ જવાબ આપે છે નેમકુમાર. કેવી નિર્દોષતા હશે. એવું તો શું છે કે તમારે છોડવું હોય અને તમે છોડી ન શકતા હો? તમે કહો છો ને અધર્મ છે તો છોડી દો, પછી આ બધી શું કામ માથાકૂટ કરો છો? કોઈ થાંભલાને વળગીને એમ કહે કે આ થાંભલો મને છોડતો નથી, તો એ કેવું લાગે? દુર્યોધને કહ્યું, જરા હજી ગર્વ છે. દુર્યોધન અહંકારનું સ્વરૂપ છે. તમને ભારત વર્ષની ગતિવિધિનો ખ્યાલ છે ખરો? જરા અઘરી વાત કરે છે નેમકુમારને, ખબર પડે. હસ્તિનાપુરના રાજની ગતિવિધિ તમે જાણો છો ખરા? જુઓ
થોડા સમયમાં કુરુક્ષેત્ર પર કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ ખેલાવાનું છે અને એમાં વિજય અમારે પક્ષે છે. હવે આ કૌરવ અને પાંડવ બંને છે ને એનું કુળ એક જ હતું, કુરુકુળના હતા. એટલે નેમકુમારે કહ્યું આ પાંડવો પણ કૌરવો તો ખરા જ ને, કુરુકુળના જ સંતાન ને, એટલે વિજય કોને પક્ષે છે એ અમે સમજી શકતા નથી. હા, અમે બંને કુરુકુળના કહેવાઈએ તો શું? નેમકુમાર પ્રશ્ન કરે છે, ભાઈએ ભાગ વહેંચાય છે? ના ના, ભાગ વહેંચાવાના નથી. આ તો રણ મેદાન પર ભાઈ ભાઈના મસ્તક છેદન થશે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થશે. અમે પાંડવોને 5 ગામ તો શું 5 તસુ જમીન પણ આપવા માંગતા નથી. આ એને મોટી ભૂલ કરી કહીને નેમકુમારને. નેમકુમાર કે એનો અર્થ એવો થયો કે આ હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધનને ભૂમિની તંગી પડતી લાગે છે. તમે બીજાને જમીન આપવા તૈયાર નથી થયા, એનો અર્થ જ કે તમને બહુ તંગી પડતી લાગે છે. તો ચાલો મારી સાથે આ રૈવતગીરી પર ચાલો, ગિરનાર પર ચાલો. એના હરિયાળા ડુંગરો જોઈને તમારી જિંદગીનો થાક ઉતરી જશે. એના રૂમઝૂમ ગાતા સરસ મજાના કલકલ નાદે વહેતા ઝરણાનું મીઠું પાણી પીને તમારા ચિત્તને મોટી ઠંડક મળશે. એના વૃક્ષની ઘટાઓ જોઈને તમારી આંખમાં આનંદનું અંજન આંજણ આંચશો તમે. એના ઉડતા પંખીઓનો કલરવ સાંભળીને મધુર ગીતનું આસ્વાદન કરો. ચાલો મારી સાથે, આ ભૂમિ તમારી જ છે. જે પોતાની ભૂમિને ચાહે એને ભૂમિ ચાહે છે. આખો થીસીસ ઊંધો. જે પેલા માનતા હતા એનાથી સાવ અવળી વાત, જુદી વાત. દુર્યોધન વિમાસણમાં પડ્યો. એ સમજી શક્યો નહીં કે આ નેમિકુમારને શું જવાબ આપવાનો. એણે કહ્યું, પાંડવોએ એમનું રાજ્ય અમારી પાસે પાછું માંગ્યું છે અને અમે એ રાજ્ય પાછું આપી દેવા નથી માગતા, ભલે એ અમારા ભાઈઓ હોય. નેમિકુમાર કહે છે, ઓહો, આ ભાઈઓ કરતા ભૂમિ વધારે? અરે વાહ રે વાહ જ્યેષ્ઠ દુર્યોધન, બીજાને આપવામાં પણ આનંદ છે. બીજાને આપવામાં શું આનંદ હોય છે? નેમની કલ્પના ક્યાં હોય? આ નદીને જો એ પોતાનું જળ પીએ છે ખરી? ના, બીજાને આપે છે. આ આંબો વર્ષો 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 પછી સરસ રસમધુર કેરી આપે છે અને છતાં એ આંબો પોતે પોતાના ફળ ખાય છે ખરો? ના. દુર્યોધન, મેળવવા કરતા આપવાનો આનંદ કંઈક ઓર હોય છે. દુર્યોધન નાસીપાસ થઈ જાય છે. એને થાય છે, એને કહ્યું કે તમારી વાત સાંભળવી સારી લાગે છે પણ આચરવી મુશ્કેલ લાગે છે. હવે તો અમારે માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. તમે જો મહાભારતના આખા અભ્યાસ કરો અને મહાભારતનો અભ્યાસ કરો ત્યારે તમને બહુ આશ્ચર્ય લાગે કે નેમકુમારની આવી વિભાવના, આવી કલ્પના કેટલી અદ્ભુત હશે. હું છેલ્લા લગભગ 5 વર્ષથી પહેલાં ગાંધારી ઉપર લખતો હતો, અત્યારે કુંતી ઉપર લખું છું ગુજરાત સમાચારમાં. પણ ત્યારે તમને એ થાય કે આવા યુદ્ધના વાતાવરણમાં જ્યાં 2 ભાઈઓ સામસામા એકબીજાના વેરઝેર માટે લડી રહ્યા છે, લોહી માટે તલસી રહ્યા છે, અને એવે સમયે કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે યુદ્ધ એ જ કલ્યાણ જ્યારે બોલે દુર્યોધન, અને એના ઉત્તરમાં નેમકુમાર કહે ખડખડાટ હસીને, જ્યાં માનવી જ માનવીનો લોહી તરસ્યો બને, જ્યાં માનવી જ માનવીનો લોહી તરસ્યો બને ત્યાં કલ્યાણ શું? આ તો મહા અકલ્યાણ છે. એ માનવી માનવીને પ્રેમ ન કરે પણ દ્વેષ કરીને એનો સંહાર કરે, ભીતરમાંથી સ્નેહની વેલી ઉખેડી નાખે, પછી જ ભાઈઓ સાથે યુદ્ધ ખેલી શકે અને સ્નેહ કાઢી નાખે ભાઈઓ તરફનો, પછી જ યુદ્ધમાં જઈ શકે. અને આવું કરે, ભીતરમાંથી સ્નેહની વેલી ઉખેડી નાખે ભાઈ તરફની, પછી જે યુદ્ધ માટે નીકળે અને એ યુદ્ધ માટે નીકળે અને એવા યુદ્ધને દુર્યોધન તમે કલ્યાણ કહો છો. કયા યુદ્ધથી કલ્યાણ થયું એનો તમને ખ્યાલ છે ખરો? એટલે પાછું નવી વાત આવી. દુર્યોધને પૂછ્યું, યુદ્ધથી પણ કલ્યાણ થાય ખરું? નેમકુમારે કહ્યું,
યુદ્ધ એ માત્ર કલ્યાણનું નહીં, મહાકલ્યાણનું સાધન બને છે. પણ એ રણ મેદાન પરનું યુદ્ધ નહીં, હૃદય મેદાન પરનું યુદ્ધ. માણસ પોતાના ભીતર ઉપર વિજય મેળવે ને એ યુદ્ધ, અને એ એનો વિજય છે. એ એના ભીતર ઉપરનો. માનવી અંતરના રાગદ્વેષ સાથે, નેમકુમાર કહે છે, માનવી અંતરના રાગદ્વેષ સાથે પ્રબળ યુદ્ધ આદરે એને પરાજિત કરે, વેરઝેર મિટાવીને પોતાની જાત પર જય મેળવે, એ યુદ્ધ એ જ કલ્યાણ, બાકી બીજું કંઈ નહીં. દુર્યોધન સ્તબ્ધ થઈ ગયો, કોઈ ઉત્તર નહોતો એની પાસે. અમારું યુદ્ધ તો તીર અને તલવારથી ખેલાશે, રથ અને હાથી પર ખેલાશે, અને એમાં વિજેતા બનશે તે રાજ ભોગવશે. વિજેતા? નેમકુમાર અપાર આશ્ચર્યથી વળતો પ્રશ્ન કરે છે, વિજેતા? અને બહુ સરસ કહે છે, યુદ્ધમાં કોઈ વિજેતા બન્યું છે ખરું? આજ સુધીના યુદ્ધના ઇતિહાસમાં જો મહાભારતમાં પણ અંત ક્યાં આવ્યો? કૌરવો નાશ થયા, પાંડવોના પુત્રો પણ હણાઈ ગયા રાત્રે, અને પાંડવો બધા એ હિમાલયમાં ચાલ્યા ગયા. યુદ્ધમાં કોઈ વિજેતા થયું છે ખરું? કાળકૂટ વિષ જેવા સંહારમાં કોઈ અમૃત પામ્યું છે ખરું? નિર્દોષ સૈન્યોના લોહીની નદીઓ એ બાળકના માટે દૂધની નદીઓમાં પરિવર્તિત થઈ શકે ખરી? તમે કેવી વાત કરો છો? આવું યુદ્ધ તો પૃથ્વીને વધુ દુઃખી, અનાથ અને યાતનાગ્રસ્ત અને કલુષિત કરી નાખશે. દુર્યોધન વિચારમાં પડ્યો, અને એનો અહંકાર બહુ અહંકારી વ્યક્તિત્વ હતું. તમે મારા યુદ્ધમાં મને સાથ નહીં આપો? અને નેમકુમાર ભયંકર પ્રશ્ન પૂછી નાખે છે, તમારા સ્વાર્થના આ યુદ્ધમાં કોણ સાથ આપે? એટલે મૂંઝાય છે દુર્યોધન, અને કહે છે કે તમને ખબર નથી, 11 અક્ષૌહિણી સેનાઓ કૌરવોની, અને એની સામે 7 અક્ષૌહિણી સેના પાંડવોની એ કુરુક્ષેત્રના મેદાન ઉપર લડશે, અને લોહીના રંગે હોળીનો તહેવાર માનવા માટે આ યુદ્ધ આવતા સૌ કોઈ થનગની રહ્યા છે. ત્યારે નેમિનાથે કહ્યું, આટલા બધા માનવીઓનો નિર્દય સંહાર, કેટલા વેરના વાવેતર કરશો? માણસ સ્નેહ પામવા પ્રયત્ન કરે. તમે આગને વકરાવવા માગો છો, પૃથ્વીને સંતપ્ત કરવા માગો છો, તમે પ્રજાને હિંસાની આગમાં વીણશો, સૈનિકોને તમારી સત્તાને માટે રણભૂમિ પર રગદોળાવશો. એને બદલે આ સંહાર છોડીને સઘળું, એને બદલે આ સંહાર છોડીને સઘળું તમારા ભાઈઓને આપી દો ને, એટલે વાત પતી જાય. દુર્યોધન સમાધાન કરવા માટે તૈયાર નથી, વિવેક નથી, અને વિવેકને પરિણામે એ વિદાય લે છે. અને એવે સમયે રાજીમતીના વિવાહના લગ્નનો પ્રસ્તાવ મુકાય છે, અને રાજા ઉગ્રસેન રાજીમતીના વિવાહની સંમતિ આપે છે. આ પૃથ્વી પર હિંસા અને અહિંસા, સત્ય અને અસત્ય, આતતાયીપણું અને આશાયુષ, એનો એક પ્રબળ સંઘર્ષ નેમકુમારમાં જોવા મળે છે. આ વાત સાથે અંતે ભાઈના એક સુંદર ગીત સાથે, ધૂન સાથે આપણે નેમનાથજી, 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 ગાઈએ નેમિનાથજી, 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 નેમિનાથજી. હો કોટી કલ્પનો મેલો થયો મન, એક પલકમાં ધોયું નેમનાથજીનું વદન કમળ જોયું. નેમનાથજીનું વદન કમળ જોયું. મગર કમળ નિશાની ધપ મગર સા વદન કમળ જોયું. નેમનાથજીનું વદન કમળ જોયું. સાની ધની સાની ધપ મધપ મગર સા ધીરે ગમ ધની સા, ધીરે ગમ ધની સા, ધીરે ગમ ધની સા, વદન કમળ